Hello and welcome to your own YouTube channel Space and Time, and today we are going to learn spring force and spring force based numericals. એટલે કે આજે આપણે સ્પ્રિંગ બળ અને તેને લગતા દાખલાઓ, તેના લગતા બધા જ કન્સેપ્ટ બેસ્ટ ટેકનિકથી ગણીશું. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. ફિઝિક્સ ભણતા પહેલા બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1, મેથેમેટિક્સ. મેથેમેટિક્સ આપણી ભાષા છે, મેથેમેટિક્સ આપણી લેંગ્વેજ છે. જેવી રીતે ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી, કન્નડા, તેલુગુ, પંજાબી એવી ભાષાઓ છે, એવી રીતે મેથ્સ આપણી ભાષા છે. મેથ્સ નહીં આવડે તો તકલીફ પડશે ફિઝિક્સમાં. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇમેજિનેશન, કલ્પના. જે કોઈ પણ કન્સેપ્ટ ચાલે છે એ તમારે મગજમાં એના ઘોડા દોડાવવા પડશે, મગજમાં એને ફીલ કરવું પડશે, અહેસાસ કરવો પડશે, એને વિચારવું પડશે કે એ તંત્ર, એ વાતો, એ ઇમેજિનેશન, એ ઘટના કેવી રીતે બની હશે. તો આ સાથે જ આ લેક્ચર જે છે એ ચાલુ કરીએ. નોટ્સ જે છે તે જાતે બનાવવાનું રાખજો. ચાલો, તો ચેપ્ટર નંબર 5નો ટોપિક છે સ્પ્રિંગ બળ. એ આપણે ચાલુ કરીએ. આઈ હોપ આગળના તમે લેક્ચર અટેન્ડ કરેલા હશે. બળ શું છે, કેટલા પ્રકારના બળો હોય છે. આજે એ બી કહીશ તમને જે કોઈ નહીં કહે. નો વન વિલ ટેલ યુ. અને જો તમે ઓલરેડી રિપીટ કરતા હો 11th લેક્ચર, તો કોઈએ તમને ક્યારેય કીધું નહીં હોય, બરાબર? નો વન હેઝ એવર ટોલ્ડ યુ. ચાલો, તો હું અહીંયા લખું છું સ્પ્રિંગ ફોર્સ. એવી વાત આજે હું કરીશ કે જે તમને ક્યારે નહીં કર્યું કે સ્પ્રિંગ બળ ઇમ્પોર્ટન્ટ છે કેમ. ઘણા પ્રકારના બળો છે, સ્પ્રિંગ ફોર્સ કેમ આપણે ભણીએ છીએ, બરાબર? તો એ વિશે આપણે વાતો કરીશું. એને સ્પ્રિંગ બળ Fs એકમ તમને ખબર છે, ન્યૂટન પારિમાણિક સૂત્ર તમને ખબર છે, m1 l1 t - 2. આવતી બેસિક વાતો આપણને ખબર છે, બરાબર? અચ્છા, જો સ્પ્રિંગ બળ છે શું, વ્યાખ્યા શું છે તે આપણે જોઈએ. તો દાખલા તરીકે આ કોઈ સ્પ્રિંગ છે, બરાબર? અચ્છા, આ સ્પ્રિંગ જે છે એ એક જગ્યાએથી દ્રઢ આધારથી બાંધેલી છે. બાંધેલી કેમ છે? દાખલા તરીકે આ બાંધેલી ના હોય સ્પ્રિંગ, સિમ્પલ છે ને ઇમેજિનેશન. જો આ સ્પ્રિંગ અહીંયાથી બાંધેલી ના હોય અને અહીંયાથી જો હું એને ખેંચું તો સ્પ્રિંગ ગતિ કરશે, સ્પ્રિંગ ખેંચાશે નહીં. મારે આ પદાર્થને ગતિ નથી કરાવવાની, સ્પ્રિંગ ખેંચવાની છે મારે. તો કાં તો તમે એને બંને બાજુથી ખેંચો, કાં તો તમે એને બંને બાજુથી ખેંચો, કાં તો એક બાજુથી એને બાંધી દીધી. અચ્છા, હવે તમે જુઓ, માની લો કે આની લંબાઈ x છે, આની લંબાઈ x છે. હવે શું કર્યું? આ સ્પ્રિંગને આપણે આ દિશામાં ફોર્સ લગાડ્યો, આ દિશામાં આપણે ફોર્સ લગાડ્યો. તો શું થશે? સ્પ્રિંગ જે છે એની લંબાઈ વધશે, હા કે ના? સ્પ્રિંગ જે છે તેની લંબાઈ વધશે. દાખલા તરીકે આ એની મૂળ લંબાઈ x હતી અને સ્પ્રિંગની લંબાઈ કેટલી વધી? ડેલ્ટા x. સ્પ્રિંગની લંબાઈ કેટલી વધી? ડેલ્ટા x. અચ્છા, જો તમે સ્પ્રિંગને ખેંચશો તો સ્પ્રિંગ તમને સામેની બાજુએ ખેંચશે, અને જેટલું તમે વધારે ખેંચશો એટલું બળ વધતું જશે. બોલ હા કે ના? શું તમે નાની પેનની, તમારી જે પેન આવે છે સ્પ્રિંગ વાળી, અથવા કોઈ પણ સ્પ્રિંગ વાળું તંત્ર તમે જોયું અથવા સ્પ્રિંગ જોયું હોય, તો જેટલી સ્પ્રિંગને તમે વધારે ખેંચશો એટલું વધારે બળ લગાડશે. સ્પ્રિંગને તમે વધારે ખેંચશો તેટલું વધારે બળ લગાડશે, બરાબર? નહીં કે? સમજી જાઓ વાતને, સમજી જાઓ વાતને. સ્પ્રિંગને તમે જેટલું વધારે ખેંચશો તેટલું સ્પ્રિંગ તમને વિરુદ્ધ દિશામાં બળ લગાડશે, વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લગાડશે. કેવું બળ લગાડશે? તો બાહ્ય બળની સામે આ શું છે? F એક્સટર્નલ, એટલે કે બાહ્ય બળ, બરાબર? બાહ્ય બળની વિરુદ્ધમાં, બાહ્ય બળની વિરુદ્ધમાં સ્પ્રિંગ પુનઃસ્થાપક બળ લગાડશે. પુનઃસ્થાપક એટલે રિસ્ટોરેશન ફોર્સ. સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં પાછું આવવા માટે જે બળ લગાડે છે તેને પુનઃસ્થાપક બળ કહેવાય.
રિસ્ટોરેશન, પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવવા માટે જે ફોર્સ લગાડે છે એને પુનઃસ્થાપક બળ કહે છે. આ બળને સ્પ્રિંગ બળ કહે છે. આ બળને સ્પ્રિંગ બળ કહે છે. આ બાહ્ય બળ છે. બાહ્ય બળ મોટા ભાગે બાહ્ય બળ બરાબર જ તમારું સ્પ્રિંગ બળ થશે. મોટા ભાગે જે બાહ્ય બળ છે તેના બરાબર જ સ્પ્રિંગ બળ થશે. તમે આનું ખેંચ્યું તો આ એનું સ્થાનાંતર થયું. જેટલું સ્થાનાંતર વધારે એફ સ્પ્રિંગ ફોર્સ કોના ઉપર આધાર રાખે છે? સ્થાનાંતર પર. અહીંયા સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા એક્સ. સ્થાનાંતર કેટલું છે અહીંયા? ડેલ્ટા એક્સ. સમજી લો. અને બહુ હદ વગરની અગત્યની વાત છે કે જે સ્પ્રિંગ બળ છે એ સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. કોના? સ્પ્રિંગના. કેટલું એક્સ છે, સ્પ્રિંગનું સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા એક્સ. તો જેટલો આ ડેલ્ટા એક્સ વધારે હશે એટલો બળ વધારે હશે. અચ્છા, અહીંયા એક સપ્રમાણતા અચળાંક હોય છે જેને આપણે કહીએ છીએ કે ડેલ્ટા એક્સ. આ કે જે છે એ સ્પ્રિંગ અચળાંક કહે છે. સ્પ્રિંગ અચળાંક. બરાબર. શું છે સ્પ્રિંગ અચળાંક? સ્પ્રિંગ અચળાંક જે છે એ પદાર્થની જાત પર આધાર રાખે છે. પદાર્થની જાત પર આધાર રાખે છે. બીજું, અહીંયાથી જુઓ તમે, કે નું એકમ તમને મળી જશે એફ એસ અપોન ડેલ્ટા એક્સ. તો એકમ થઈ જશે ન્યૂટન પર મીટર. યાદ રાખજો, આનું પારિમાણિક સૂત્ર તમને હોમવર્કમાં કમેન્ટ કરો શું છે એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા, એટલે કે પારિમાણિક સૂત્ર કેનું શું છે. કે સ્પ્રિંગ અચળાંક છે. પદાર્થની જાત એટલે તો પદાર્થનું જાત અને પદાર્થની બીજી બી છે પદાર્થનો આકાર, પરિમાણ. સ્પ્રિંગ જાડી છે, પાતળી છે, એના પર બી આધાર રાખશે. જો કે એ તમારા અભ્યાસક્રમ બહારની વાત છે. હાલ એટલું બધું તમારે ડિટેલમાં, દાખલા તરીકે તમે બાઇકનું જે હાઇડ્રોલિક જે તમે જોવો છો એ બી સ્પ્રિંગ જ હોય છે. અંદર બ્રેક મારો છો તો જે આગળ જાય છે પછી તરત પાછું હોય છે, શું હોય છે? સ્પ્રિંગ હોય છે. બરાબર. તો એ સ્પ્રિંગ તમે જોઈ છે, ગાડીમાં તમે જમ્પર જોયા હશે, આટલી જાડી સ્પ્રિંગ હોય છે. આટલી જાડી સ્પ્રિંગ હોય છે. આટલી જાડી સ્પ્રિંગો બી આવે છે. આટલી જાડી સ્પ્રિંગ બી આવે છે. એક સ્પ્રિંગનો મતલબ એક આંટો આટલો જાડો, એના કરતાં બી જાડી સ્પ્રિંગ આવે છે. આપણાથી હલે બી નહીં એવી સ્પ્રિંગ્સ પણ આવે છે. મને કશું વાગ્યું હોય એવું લાગે છે, પણ ક્યાં વાગ્યું એ ખબર નથી. ચલો એની તો આ જે વસ્તુ છે કહેવાનો મતલબ કે સ્પ્રિંગનો કે જે છે, દાખલા તરીકે એવું નહીં કે તમે પેનની સ્પ્રિંગ છે એને તમે ખેંચો તો તમે 10 ન્યૂટન બળ લગાવી તો પેનની સ્પ્રિંગ તો આટલી લાંબી થઈ જશે. બરાબર. પણ પેલી જે તમારી બાઇક વાળી છે કે તમારી કોઈ એવી ઇન્ડસ્ટ્રીયલ સ્પ્રિંગ છે આટલી જાડી, એને તમે તમારું બળ લગાડો તો થોડું ખેંચાશે. તો માત્ર એવું નહીં કે સ્થાનાંતર પર આધાર રાખે છે, સાથે સાથે કે પર પણ આધાર રાખે છે. તો એફ બરાબર કે ડેલ્ટા એક્સ. હકીકતમાં જે છે અહીંયા માઇનસ આવે, પણ હાલ આપણે માઇનસની ચર્ચા કરીશું નહીં. કેમ માઇનસ? જો બાહ્ય બળ તમે આ બાજુ લગાડો છો, બળ સદિશ છે, તો સ્પ્રિંગ ફોર્સ અપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે ને. સ્પ્રિંગ ફોર્સ આ દિશામાં લાગશે. સ્પ્રિંગ ફોર્સ જે છે એ આ દિશામાં લાગશે. તો આ યાદ રાખી લેજો, એફએક્સ બરાબર કે ડેલ્ટા એક્સ. એફએસ બરાબર કે ડેલ્ટા એક્સ. અચ્છા, આ જ રીતે દાખલા તરીકે તમારી જોડે આ સ્પ્રિંગ છે. બરાબર. અચ્છા, આ છે એક્સ. હવે આ સ્પ્રિંગને આપણે કમ્પ્રેસ કરી. અહીંયા તો આપણે ખેંચી છે, હવે કમ્પ્રેસ કરીએ. બરાબર. તો કમ્પ્રેસ કરાવીએ તો આ દિશામાં બળ લગાડવું પડે કે નહીં? બરાબર. તો સ્પ્રિંગ ટૂંકી થશે. હા કે ના? સ્પ્રિંગ શું થશે? ટૂંકી થશે. તો અહીંયાથી જુઓ, સ્પ્રિંગની મૂળ લંબાઈ કેટલી હતી? એક્સ. આટલી મૂળ લંબાઈ હતી. સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા એક્સ. આ કિસ્સામાં સ્પ્રિંગ જે છે એ ખુલવા માંગશે, પોતાને રિસ્ટોર આ દિશામાં કરશે. એટલે યાદ રાખો, બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે. તો અહીંયા બી એફએસ કોના સપ્રમાણમાં છે? ડેલ્ટા એક્સ. માઇનસ ડેલ્ટા એક્સ આવશે, પણ હાલ એની માથાકૂટમાં આપણે નહીં પડીએ. નહીં તો એકચ્યુઅલ સૂત્ર એફ બરાબર માઇનસ કે ડેલ્ટા એક્સ છે. એફ બરાબર માઇનસ કે ડેલ્ટા એક્સ છે, યાદ રાખજો. તો એફએસ બરાબર કે માઇનસ હાલ નથી લખતો, કે ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ શું છે? સ્પ્રિંગનું સ્થાનાંતર. ડેલ્ટા એક્સ શું છે? સ્પ્રિંગનું સ્થાનાંતર. તો તમે સ્પ્રિંગને દબાવો છો તો બી વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, તમે સ્પ્રિંગને ખેંચો છો તો બી વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આ સ્પ્રિંગ ફોર્સ ભણવું કેમ અગત્યનું છે તે પણ એક અગત્યની વાત છે. પણ એના પહેલા હજુ એક નાનું બેસિક કન્સેપ્ટ આના રિલેટેડ આપણે જોઈ લઈએ તેના પછી. બરાબર. અચ્છા,
માની લો કે બધા ભણાવે છે, હું એકલો નથી ભણાવતો. આ જે એક્ઝામ્પલ છે તે આ હું ઊભો છું, બરાબર. સ્પ્રિંગની લંબાઈ x છે. આ એને તમે લઈને ઊભા છો, બરાબર. આ હું છું અને તમે. હું સ્પ્રિંગને આ દિશામાં ખેંચું છું, તમે સ્પ્રિંગને આ દિશામાં ખેંચો છો, બરાબર. તો સ્પ્રિંગ જે છે એ ખેંચાઈને બરાબર આવી થઈ ગઈ. અહીંયાથી x1 ખસી, બરાબર. આ તો મૂળ લંબાઈ x એની હતી અને અહીંયાથી x2 ખસી, અહીંયાથી x2 ખસી. તો અહીંયા જુઓ સ્પ્રિંગની કુલ લંબાઈમાં વધારો કેટલો થયો. સ્થાનાંતર કરતા પણ એક શબ્દ અહીંયા જુઓ હું લખું છું, સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર. સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર, આ યાદ રાખજો. ડેલ્ટા એક્સ શું છે? ફરીથી સ્થાનાંતર બરાબર છે કન્સેપ્ટ, પણ ફરીથી યાદ રાખજો. ડેલ્ટા એક્સ તમારે શીખવું હોય તો આને યાદ રાખી લો. ડેલ્ટા એક્સ શું છે? સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર યાદ રાખજો. સ્થાનાંતર શબ્દ એવો છે કે તમે એમાં વિરુદ્ધ દિશામાં જતા રહેશો કે x2 આમ છે, x1 આમ છે, x2 - x1. સ્પ્રિંગની લંબાઈમાં કુલ વધારો આવું લખાશે, ફેરફાર, લંબાઈમાં ફેરફાર એટલે xf - xi થાય કે ના થાય? તો xf એટલે અંતિમ લંબાઈ કેટલી છે? x + x1 + x2, મતલબ x1 + x2 + x માઇનસ x. તો ડેલ્ટા x તમારો કેટલો આવ્યો અહીંયા? x1 + x2. આટલું બધું મેથેમેટિક્સ કરવાની જરૂર નથી. તમે જોઈ લો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થયો છે. આના કારણે x1 થયો, આના કારણે x2 થયો, તો કુલ વધારો કેટલો છે? x1 + તો સ્પ્રિંગનો ફોર્સ કેટલો થઈ જશે? k x1 + x2. શીખી લો, કન્સેપ્ટને શીખી લો, કન્સેપ્ટને શીખી લો, આત્મસાત કરી લો, મગજમાં બેસાડી લો. કોઈ કન્ફ્યુઝન ના રાખશો. અહીંયા સ્થાનાંતર શબ્દ એટલા માટે યુઝ કર્યો છે અહીંયા કે સ્થાનમાં, સ્પ્રિંગના સ્થાનમાં ફેરફાર થાય છે. સ્પ્રિંગના સ્થાનમાં ફેરફાર થાય છે. અને જો અહીંયા મેં સ્થાનાંતર કેવી રીતે ગણાય? અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન. xf કુલ xf કેટલું થઈ જશે? ફાઇનલ x કેટલો છે? ફાઇનલ લંબાઈ આખી x1 + x + x2 - x. પણ આ બધી માથાકૂટમાં પડવાની જરૂર નથી. ટૂંકમાં તમે હું જો સ્થાનાંતરની જગ્યાએ આવું લખી દઉં તો તમારા માટે આસાન થઈ જશે. લંબાઈમાં ફેરફાર, આ યાદ રાખી લો, કશો વાંધો નહીં. સ્થાનાંતર, સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર, આ યાદ રાખી લો. આ જ હકીકત છે, સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર. તો જો સ્પ્રિંગની લંબાઈમાં અહીંયા કેટલો ડેલ્ટા એક્સ ફેરફાર થાય છે, અહીંયા કેટલો ફેરફાર થાય છે? x1 + x2. તો આ થઈ ગયું k x1 + x2, k x1 + x2, k x1 + x2. બીજી અગત્યની વાત અહીંયા એ લખવાની છે. શું યાદ આવ્યું તું મને? હું ભૂલી ગયો છું. બીજી અગત્યની વાત એ લખવાની છે અહીંયા. હા, યસ. આ જે fs છે ને, જો આને આમ ખેંચે તો અહીંયા fs આમ લાગશે, આને fs આમ લાગશે. ધ્યાનથી સાંભળજો. અહીંયા બી fs તમારો હશે k x1 + x2 અને અહીંયા બી fs હશે k x1 + x2. શું તણાવ બળમાં આપણે દોરી પર ઉદ્ભવતા તણાવ બળમાં આપણે આ વાત કરી હતી કે દરેક બિંદુએ તણાવ કેવું રહેશે? સમાન રહેશે. તો અહીંયા પણ યાદ રાખો કે સ્પ્રિંગમાં દરેક બિંદુએ સ્પ્રિંગ બળ સમાન જ રહેશે. એટલે કે જો આ સ્પ્રિંગની લંબાઈ અહીંયા બી fs હશે, 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 અને દરેક જગ્યાએ આમ હશે. બાહ્ય બળની વિરુદ્ધમાં તમે આ બિંદુ લો, fs અહીંયા, આ બિંદુ લો, fs અહીંયા. એટલે આ બી નોંધ રાખજો કે સ્પ્રિંગમાં દરેક જગ્યાએ સ્પ્રિંગ બળ કેવું હશે? દોરીમાં મેં તમને કીધું હતું ને કે દોરીમાં તણાવ બળ ઉદ્ભવતું હોય તો દોરીમાં દરેક જગ્યાએ તણાવ બળ કેવું હશે? સમાન. બીજી એક તમને નોંધ શોર્ટકટ માટે લખાઈ દઉં છું કે સ્પ્રિંગના દાખલા દોરી પર તણાવ બળના
દાખલાઓની જેમ જ ગણવા. સ્પ્રિંગના જે દાખલાઓ છે તે કેવી રીતે ગણવાના? દોરી પર જે તણાવ બળના આપણે દાખલા ગણ્યા હતા તે રીતે નોંધ લખી લો. બહુ અગત્યનું છે. તો અહીંયા મેં કેટલી તમને વાતો કીધી કે સ્પ્રિંગ બળ શું હોય છે. સ્પ્રિંગ બળ વ્યાખ્યાયિત કર્યું મેથેમેટિકલી કે F બરાબર K ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ શું છે? સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર છે. સ્પ્રિંગની લંબાઈમાં K નો પછી આપણે K શું છે? સ્પ્રિંગ અચળાંક. K નો આપણે એકમ જોઈ લીધો. અચ્છા, તેના પછી આપણે શું જોઈ ગયા? તેના પછી આપણે જોયું કે બે સાઈડથી જો માણસ ખેંચે તો એની વ્યાખ્યા કેવી રીતે કરવી? તો આપણે કોઈનાથી કશું લેવા દેવા નથી. આપણે લેવા દેવા છે કે સ્પ્રિંગની લેન્થમાં, સ્પ્રિંગની લંબાઈમાં ટોટલ ફેરફાર કેટલો થયો? x1 + x2. તો F બરાબર K x1 + x2. બીજું મેં તમને શું કીધું? એક સ્પ્રિંગ તો બળનું મૂલ્ય એક જ. તણાવ બળની જેમ સ્પ્રિંગ એક તો તણાવ બળનું મૂલ્ય એક જ. દરેક તણાવ બળ નહીં, સ્પ્રિંગ બળ. હા, સ્પ્રિંગ એક તો સ્પ્રિંગ બળનું મૂલ્ય દરેક જગ્યાએ એક જ. અહીંયા બી F K x1 + x2 હશે, અહીંયા બી K x1 + x2 હશે, અહીંયા બી K x1 + હા, આના માટે આ બળ આમ લાગશે. તમે પોતે વિચારો, હું આમ ખેંચું છું તો મને બળ આમ લાગશે. અહીંયાથી તમે આને આમ ખેંચો છો તો તમને બળ આમ લાગશે. બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં તમે બળ આમ લગાડેલું છે તો ફોર્સ આમ લાગશે. તમે અહીંયા હું આમ બળ લગાડું છું તો ફોર્સ આમ લાગશે. પણ બળનું મૂલ્ય દરેક જગ્યાએ કેટલું હશે? આ વ્યાખ્યા છે, યાદ રાખી લો. Fs બરાબર K ડેલ્ટા એક્સ. સ્પ્રિંગ એક તો મૂલ્ય એક. બે મૂલ્યો તો હોઈ ના શકે. તો અહીંયા સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કેટલો છે? x1 + f2. x1 + x2. તો Fs ચલે છે x1 + x2 થાય કે ના થાય? અને આ શું મૂકી દીધું? સ્પ્રિંગ અચળાંક, જે સ્પ્રિંગ ઉપર આધાર રાખશે, જે સ્પ્રિંગ ઉપર આધાર રાખશે. તો આટલું બસ યાદ કરી લો. સિમ્પલ વસ્તુ છે, બિલકુલ સિમ્પલ વ્યવહારિક વસ્તુ છે. કઈ આડીઓડી વાત કરી નથી મેં. આટલું યાદ રાખી લો, પછી આગળ વધીએ. તો આટલી જે હકીકત છે અને સૂત્ર જે છે તે દાખલાઓ ગણવા માટે યાદ રાખી લો. ચાલો આગળ વધીએ હવે આપણે. ચાલો હવે હું એમ લખું, વાય સ્પ્રિંગ ફોર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાય સ્પ્રિંગ ફોર્સ ઇમ્પોર્ટન્ટ. હા, તો આ બી એક સવાલ છે. તમે એમ કહેશો કે વેન વી આર સ્ટડીંગ ફોર્સિસ ઇન નેચર, એટલે કે જ્યારે આપણે કુદરતમાં બળોનો અભ્યાસ કરતા હોઈએ તો વાય સ્પ્રિંગ ફોર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્પ્રિંગ ફોર્સનું એટલું બધું શું ઇમ્પોર્ટન્સ છે કે અલગથી આનું આખું લેક્ચર અથવા સિલેબસમાં એને મૂકવો પડ્યો. તો આને સિલેબસમાં મૂકવાનું કારણ અથવા આપણે એને ભણીએ છીએ કેમ? શું આ ખરેખર ફંડામેન્ટલ ફોર્સ છે? શું આપણને ખરેખર આ કુદરતને સમજવામાં મદદરૂપ થાય છે? સ્પ્રિંગ તો એક મશીન છે. સ્પ્રિંગ તો એક મશીન છે. મશીન કોને કહેવાય? એનીથિંગ ધેટ રિડ્યુસીસ હ્યુમન એફર્ટ્સ ઇઝ કોલ્ડ મશીન. તો સ્પ્રિંગ એક મશીન છે. માણસના પ્રયત્નોને થોડું ઓછું કરે એને મશીન કહેવાય. બરાબર ને? જરૂરી નથી કે ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક જ હોય. સિમ્પલ પાનું છે, પકડ છે, રેન્ચ છે, એ બધા બી મશીન છે. તો કહેવાનો મતલબ સ્પ્રિંગ પણ એક મશીન છે. તો એવું શું ઇમ્પોર્ટન્સ છે કે સ્પ્રિંગ ફોર્સ અલગથી તમારે ભણવું પડે છે? તો અહીંયા એની વાત કરું કે વાય સ્પ્રિંગ ફોર્સ, આ તમને કોઈ નહીં કહે અને સિલેબસ તો ભાગ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. વાય સ્પ્રિંગ ફોર્સ ઇમ્પોર્ટન્ટ. વાય સ્પ્રિંગ ફોર્સ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા જુઓ તમે, હું તમને એટમિક ફોર્સ, પરમાણવિક બળ, એટમિક ફોર્સ સમજાવું. બે અણુઓ છે. આ પરમાણુ 1 અને આ પરમાણુ 2. બરાબર? અને આ એટમ નંબર 2. અચ્છા, તમે પોતે મને એક વસ્તુ કહો. અહીંયા ન્યુક્લિયસ પોઝિટિવલી ચાર્જ હોય છે,
અને ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ હોય છે, હા કે ના? અચ્છા, ધ્યાનથી જોજો શું થશે ને, આ જે ધ્યાનથી સાંભળજો, ઘટના 1, આ જે ન્યુક્લિયસ છે આ એટલું દૂર છે કે જ્યારે આ ન્યુક્લિયસ જે છે એ આ જે ઇલેક્ટ્રોન છે નેગેટિવલી ચાર્જ, એને તમને ખબર છે કે પોઝિટિવ નેગેટિવ શું થાય? અટ્રેક્શન થાય, આકર્ષણ થાય, બરાબર? તો આ જે પોઝિટિવલી ચાર્જ છે આને નજીક ખેંચશે અથવા પરસ્પર એકબીજાને, આ ન્યુક્લિયસ આ બધા ઇલેક્ટ્રોનને બળ લગાડશે અને આ ન્યુક્લિયસ આ બધા ઇલેક્ટ્રોનને બળ લગાડશે. તો થશે શું? હું હવે ખાલી ઇલેક્ટ્રોનને બધું ડ્રો નથી કરતો, બરાબર? બંને એકબીજાની નજીક આવી જશે, હા કે ના? બંને એકબીજાની શું આવી જશે? નજીક આવી જશે, બરાબર? હવે શું થશે કે પહેલા ઇલેક્ટ્રોન છૂટાછવાયા છે, ન્યુક્લિયસ જોડે પોઝિટિવ જે ચાર્જ છે, પ્રોટોન બધા એક જ જગ્યાએ પેક છે. તો જ્યારે આ પરમાણુ દૂર હતો, જ્યારે આ દૂર જતો હતો તો એણે શું કર્યું? દૂર જતાને નજીક બોલાયો, દૂર જતાને પરસ્પર, જ્યારે આ દૂર જતો હતો તો નજીક, એકબીજાને નજીક આવ્યા, બરાબર? કેમ? કારણ કે આ ન્યુક્લિયસ જે છે ઇલેક્ટ્રોન તો છૂટાછવાયા છે, આ ન્યુક્લિયસ જે છે ઇલેક્ટ્રોનને બળ લગાડે છે, આ ન્યુક્લિયસ આ ઇલેક્ટ્રોનને, પણ જ્યારે નજીક આવી જાય છે તો ઇલેક્ટ્રોન એટલા નજીક આવી જાય છે કે જ્યારે આ નજીક આવવા લાગે છે તો પાછું શું થાય છે? અપાકર્ષણ થાય છે. આને તો તમે દોલનો કહો છો. આને જો સ્પ્રિંગ જેવું થયું કે ના થયું? સ્પ્રિંગ જેવું થયું કે ના થયું? સ્પ્રિંગમાં બી કેવું હતું? જ્યારે તમે એને દૂર ખેંચો છો તો આ અંદર, જ્યારે તમે એને દબાવો છો તો સ્પ્રિંગ ફોર્સ બહારની તરફ લાગે છે. જ્યારે આ એકબીજાથી દૂર જાય છે તો નજીકનું બળ લાગે છે, જ્યારે એકબીજાને નજીક આવે છે તો દૂરનું બળ લાગે છે. એટલા માટે સ્પ્રિંગ ફોર્સ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. તમે કહેશો તો પછી સીધું આ જ ભણાવો ને, સ્પ્રિંગ કેમ ભણાવો છો? તો વોટ ટુ બી સ્ટડી? આપણે એવી વસ્તુઓ ભણીએ છીએ જે આપણે ઇમેજિન કરી શકીએ, જે આપણે જોઈ શકીએ, જેનો આપણે અહેસાસ કરી શકીએ. હા, તો એટલા માટે આપણે અહીંયા શું ભણીએ છીએ? સ્પ્રિંગ ભણીએ છીએ આની જગ્યાએ. લેટર ઓન તમે આના સૂત્રો આવશે કે કેવી રીતે આ બળો લાગે છે, એ સૂત્રો અલગ હશે, સ્પ્રિંગ વાળા સૂત્રો નહીં હોય, એ સ્પ્રિંગ વાળા. પણ અને સ્પ્રિંગ એક તો એના કારણે બી આના કારણે બી ઇમ્પોર્ટન્ટ છે, આ કન્સેપ્ટ બી છે. બીજો કન્સેપ્ટ શું છે સ્પ્રિંગનો? સ્પ્રિંગ એ એવું મશીન છે કે ઠેર ઠેર વપરાય છે, ઠેર ઠેર વપરાય છે. તમે વિચારો, તમે બાઇક ચલાવતા હોય કે એક્ટિવા ચલાવતા હોય તો કશું સ્પીડ બ્રેકર કશું આવે, બરાબર? સ્પીડ બ્રેકર આવે તો પાછળની સીટ જે છે એ આવી રીતે દબે છે અંદર. પેનની સ્પ્રિંગ મૂકી દો ત્યાં, પેલી મોટી સ્પ્રિંગ કાઢીને, ચાલશે? નહીં ચાલે. તો સ્પ્રિંગનો અભ્યાસ એટલા માટે બી જરૂરી છે. તો બંને રીતે ઇમ્પોર્ટન્ટ છે સ્પ્રિંગનો અભ્યાસ. એક આ વસ્તુ બી છે અને પેલી વસ્તુ બી છે, બરાબર? અચ્છા, ચાલો આગળ વધીએ. આ તમને કોઈ નહીં કે કહેવાનું શું, મતલબ કોઈ ટોપિક ભણતા હોય તો ઇમ્પોર્ટન્ટ છે કે તે ટોપિક કેમ ભણો છો એ ખબર હોવી જોઈએ તમને. ચલો હવે આગળ વધીએ. મેં તમને કીધું છે તે પ્રમાણે અહીંયા જે દાખલાઓ ગણવાના છે તે આપણા કેવી રીતે ગણવાના છે? તે આપણે ગણવાના છે દોરીમાં તણાવ બળના દાખલા ગણ્યા હતા તે રીતે. અચ્છા, દોરીમાં તમને એક વસ્તુ ખબર હશે કે, ચલો પહેલા દોરીની વાત કરી લઉં. નહીં, પહેલા દોરીની વાત કરી લઉં. આ દોરી છે, અહીંયા એમ બળ આપણે લગાડ્યું તો આનું FBD બનાવવાનું હોય તો તમને ખબર છે કે નીચે mg લાગશે અને હું કોનું FBD બનાવું છું? એમનું. તો તણાવ બળ હવે લાગશે. આનું FBD બનાવું છું ને, એમનું FBD બનાવું છું, તણાવ બળ હવે લાગશે, બરાબર? તો સંતુલન સ્થિતિમાં ગતિ કરતું નથી. તો સંતુલન સ્થિતિમાં તમે શું લખી શકો? T બરાબર mg. આ કન્સેપ્ટ તમને ખબર છે. સંતુલન સ્થિતિમાં તમે શું લખી શકો? T બરાબર mg. અચ્છા, દાખલા તરીકે અહીંયા જુઓ, આ એક સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ છે, બરાબર? અહીંયા સ્પ્રિંગને એક હુક આપેલો છે. યાદ રાખો, સ્પ્રિંગ આપણે કેવી લઈએ છીએ એ બી તમને કહી દઉં.
સ્પ્રિંગ પણ આપણે દળ રહિત માનીને ચાલીએ છીએ કે આ એમ દળ બહુ મોટું છે, દૂરીનું દળ એટલું ઓછું છે કે અવગણીએ છીએ. એવી રીતે આ સ્પ્રિંગ પણ આપણે માસલેસ એટલે કે દળ રહિત માનીને ચાલીએ છીએ. બરાબર. અચ્છા, હવે તમે જુઓ હવે આ પરિસ્થિતિ છે. હવે હું શું કરું છું, હળવેકથી અહીંયા એક માસ એમ લટકાવું છું તો શું થશે, આ નીચે આવશે, હા કે ના? પછી એ દોલનો કરશે કારણ કે નીચે ઉપર પણ હું એ દોલનોની ચર્ચામાં નથી પડતો. હું શું કરું છું, ધીરે ધીરે એને નીચે લાવી અને એક એવી પરિસ્થિતિમાં છોડી દઉં છું કે એ દોલનો ના કરે, સંતુલિત થઈ જાય. દોલનો કર્યા પછી થાક્યા પછી થોડું તો ફ્રી થશે ને, તો શું થશે ભાઈ, આનું બરાબર આ લંબાઈ ધારો કે પહેલા x હતી, હવે કેટલી કેટલી ફેરફાર થયો લંબાઈમાં, ડેલ્ટા x જેટલો. તો સંતુલિત અવસ્થામાં યાદ રાખો, સંતુલિત અવસ્થામાં આને mg નીચે લાગે છે તો fs જે છે એ વિરુદ્ધ દિશામાં લાગશે. કોઈ પણ જગ્યાએ તમે fs બનાવો વિરુદ્ધ દિશામાં લાગશે. તો સંતુલિત અવસ્થામાં આ સંતુલિત આપણે અવસ્થામાં લાવી દીધું, દોલનો કરતું નથી. એવું નથી કે ઝટકાથી છોડી દીધું. આને હું ધીરે ધીરે નીચે લાવ્યો, ધીરે અને પછી છોડી દીધું. જ્યાં એ ખેંચાવાનું બંધ થઈ ગયું. વજન લટકાયું એટલે સ્પ્રિંગ તો ખેંચાશે ને, વજન લટકાયું તો સ્પ્રિંગ તો ખેંચાશે. બરાબર. અચ્છા, તો અહીંયા આનું FBD બનાવું, FBD સંતુલિત અવસ્થામાં બનશે. તો નીચે mg લાગે છે અને ઉપર fs લાગે છે, હા કે ના? નીચે mg લાગે છે, ઉપર શું લાગે છે, fs. જેવું અહીંયા ઉપર શું લાગતું હતું, t, અવે ફ્રોમ ઓબ્જેક્ટ. એમનું બનાવું છું તો t અવે ફ્રોમ ઓબ્જેક્ટ, તો fs બી અવે ફ્રોમ. અને અહીંયા ટીમાં તો હજુ તમને તકલીફ થાય સમજવામાં. આમાં તો તમને પેલું મેં શીખવાડ્યું ને, તમે સ્પ્રિંગને આમ કહેતું તો સ્પ્રિંગ તમને ક્યાં બળ લગાડશે, વિરુદ્ધ દિશામાં. તમે સ્પ્રિંગને દબાવશો તો સ્પ્રિંગ ક્યાં બળ લગાડશે, વિરુદ્ધ દિશામાં. તો mg આમ લાગે છે તો સ્પ્રિંગ ફોર્સ ઉપર લાગશે. બરાબર. તો ટૂંકમાં આ બી ના ખબર પડતી હોય તો તણાવ બળની જેમ અવે ફ્રોમ ઓબ્જેક્ટ લગાવી દો તમે. તો અહીંયા આ થઈ જાય fs બરાબર mg, હા કે ના? fs બરાબર mg. તો અહીંયાથી મને કહો, જો fs તમને ખબર છે, ઇક્વેશન 1 તમને fs ખબર છે કે fs કોના સપ્રમાણમાં હોય છે, સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર. સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર આ તો તમને ખબર છે, જસ્ટ રિપીટ કરાવું છું. તો fs બરાબર k ડેલ્ટા x થઈ જશે. હજુ એક પદ, fs ડેલ્ટા x, સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ફેરફાર થયો છે, ડેલ્ટા x જેટલો. તો fs બરાબર kx, fs બરાબર kx. તો આ ઇક્વેશન 2 લખું તો kx બરાબર mg. અહીંયાથી તમને k ડેલ્ટા x બરાબર mg. બરાબર. તો અહીંયાથી હું તમને ડેલ્ટા x શોધી શકું, k આપેલો હોય તો તમને જો ડેલ્ટા x k શોધવાનું કીધું હોય તો ડેલ્ટા x આપેલો હશે કે લંબાઈમાં આટલો k સ્પ્રિંગ અચળાંક શોધો, એવું બી તમને પૂછી શકે આ દાખલામાં. બરાબર. તો અચ્છા, તમને બીજું, તમે પેલા સ્પ્રિંગ વાળા વજન કાંટા જોયા હશે, વેઇંગ મશીન સ્પ્રિંગ વાળા, આટલા નાના મળે છે, મોટા બી મળે છે. સ્પ્રિંગ વાળા વજન કાંટા તમે જોયેલા હશે. એમાં તમને, જેવું મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે વજન કાંટા કેટલા પ્રકારના હોય છે તમને ખબર હશે, ટોપ પેન, બોટમ પેન. ચલો એની માથાકૂટમાં નથી. જે નીચેનું વજનનું હોય છે, નીચેનું વેઇંગ મશીન, એના ઉપર તમે ઉભા રહો છો, તમે n માપો છો. તમને કોઈ એમ કે ભાઈ આ છે દાખલો ગણો, તો તમે શું આપશો, n. જો નીચે વેઇંગ મશીન હોય તો. જો સ્પ્રિંગ વાળું બેલેન્સ હોય તો તમે શું ગણશો, fs. તમે આ સ્પ્રિંગ ઉપર તમે લટકી ગયા, બરાબર. તો તમે સ્પ્રિંગ ઉપર કેટલું, ધારો કે તમારું વજન શોધવાનું કે તમે શું શોધશો, fs શોધશો. યાદ રાખજો, આ વજન શોધવા માટે બી કામ લાગશે fs. બરાબર ને, આટલું યાદ રાખજો. તો અહીંયાથી તમને k શોધવાનું પૂછી શકે એમ. અચ્છા, ચલો તમને એક દાખલો અહીંયા આપી દઉં કે આનો k આપેલો છે 100 ન્યૂટન પર મીટર. k આપેલો છે 100 ન્યૂટન પર મીટર અને અહીંયા આપેલો છે m બરાબર 2 kg. અહીંયા m બરાબર 2 kg અને g આપણને ગણતરી પૂરતું કહી દીધું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 કે તો 9.8 લગાવી દો. બરાબર. તો કે છે સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થયો હશે, તો અહીંયાથી થઈ જાય ડેલ્ટા x બરાબર mg બાય k. તો mg બાય k તો 2 ગુણ્યા 10 ડિવાઇડેડ બાય 100, તો 0.2 મીટર વધારો થયો હશે. બરાબર ને, બધા એકમો જુઓ, મીટર, કેજી, તો SI એકમો છે એટલે 0.2 મીટરનો વધારો થયો હશે. 0.2 મીટરનો વધારો થયો હશે. ચાલો આગળ વધીએ.
ચાલો, જ્યારે પણ તમને એવું કહે ને કે સ્પ્રિંગ ઉપર બળ લાગે છે, તો સ્પ્રિંગ ઉપર બંને સાઈડથી જ બળ લાગતું હોય, યાદ રાખવાનું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. બરાબર. એકાદ દાખલામાં હું તમને સમજાવું છું કે હું કેવા પગ ઉપર થઈ ગયા ના તો. ચાલો, અચ્છા, આપણને એમ કે છે કે આ માણસે સ્પ્રિંગની લંબાઈમાં આ સાઈડ વધારો કર્યો 2 મીટર, આ માણસે સ્પ્રિંગની લંબાઈમાં આ સાઈડ વધારો કર્યો 3 મીટર. બરાબર. અચ્છા, પછી બીજું આપણને શું કહે છે કે તમને આપેલું છે 50 ન્યૂટન પર મીટર. તો આપણને કહે છે સ્પ્રિંગ બળ શોધો, સ્પ્રિંગ બળ શોધો. બરાબર. તો સ્પ્રિંગ બળ તમને ખબર છે આમ બી લાગે, આના સંદર્ભે આમ લાગશે, આના સંદર્ભે, પણ એનાથી મને કોઈ એ નથી. મને તો ખબર છે કે Fs બરાબર સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો. ખાલી જસ્ટ તમને એમ જ પ્રેક્ટિસ માટે કરાવું છું. સ્પ્રિંગની ધારો કે મૂળ લંબાઈ આટલી હતી. બરાબર. તો આ 2 મીટર છે અને આ 3 મીટર છે કહેવાનો મતલબ. બરાબર. એવું કહે છે. બરાબર. તો Fs ચલે છે, શું લખશો તમે? x1 પ્લસ x2. તો Fs બરાબર થાય k x1 પ્લસ x2. તો k છે 50 અને x1 પ્લસ x2 2 વત્તા 3, તો 50 5 250 ન્યૂટન. કેટલું થાય? 250 ન્યૂટન. ચાલો, હવે શું કહે છે તમને જુઓ. આ 2m છે અને અહીંયાથી આ કેટલું છે? m. અચ્છા, આપણને કહે છે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો. સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો અથવા સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર શોધો. જો આ ભારે છે, આ હલકું છે. હા કે ના? જો આને આપણે મુક્ત કરીએ તો આ નીચે આવશે. હા કે ના? માની લો એ જેટલા પ્રવેગથી. કેમ? આને અહીંયા 2mg લાગશે, આને અહીંયા mg લાગશે. હા કે ના? એને અહીંયા mg લાગશે. અચ્છા, હવે બીજી એક અગત્યની વસ્તુ તમે અહીંયાથી નોંધી લો કે 2m માટે FBD બનાવો. શાંતિથી કરીએ છીએ, કશું ઉતાવળ નથી. બરાબર. 2m માટે FBD બનાવો. કોના માટે? 2m માટે. તો અહીંયા જુઓ, નીચે શું લાગે છે? 2mg. ઉપર તણાવ બળ લાગશે. હું આના માટે FBD બનાવું છું. અચ્છા, આ 2m વધારે ભારે છે m કરતા, તો 2m નીચે જશે. નીચે આવે છે તો FBD હંમેશા સંતુલિત અવસ્થામાં લાગશે. તો ઉપર તમે 2ma મૂકશો. હા કે ના? એનું ઇક્વિવેલન્ટ બળ તમે વિરુદ્ધ દિશામાં મૂકી દેશો. તો આ થઈ જશે 2ma બરાબર 2mg. t પ્લસ 2ma ઇઝ ઇક્વલ ટુ 2mg. આના બરાબર આ, ઉપરનું બરાબર નીચેનું સંતુલિત અવસ્થામાં આવી ગયું કે નહીં? અચ્છા, એ જ રીતે તમે m માટે FBD બનાવો. m માટે તમે FBD બનાવશો તો નીચે શું લાગે છે? mg. અચ્છા, આ નીચે આવે છે તો ઇન્સ્ટન્ટલી આ શું જશે? ઉપર. તો તમે નીચે શું મૂકશો? ma. જો 2m હતો તો 2ma, m છે તો ma મૂક્યું. અચ્છા, હવે તમને ખબર છે કે અહીંયા આનું FBD બનાવતું હોવ તો સ્પ્રિંગ બળ ક્યાં લાગશે? હા કે ના?
હા કે ના? તો અહીંયાથી થઈ જશે Fs ઇઝ ઇક્વલ ટુ Ma પ્લસ mg. આ તો પ્રોબ્લેમ થઈ ગયો. આ તો પ્રોબ્લેમ થઈ ગયો. કોને કાઢવું ને કોને મૂકવું પ્રોબ્લેમ થઈ ગયો ને. કોને કાઢવું અને કોને મૂકવું. તો અહીંયા જો મેં તમને હમણાં જ એક વાત કરી હતી કે સ્પ્રિંગ વાળા દાખલાઓ કેવી રીતે ગણવાના, દોરીનો તણાવ બળ ગણો છો તેવી રીતે. તો આ તંત્ર જે છે કોના બરાબર થશે કહું તમને. જો તમને આ દાખલો આવડી જશે તો પેલો બી આવડી જશે. 2m પતી ગયો. જો આ દાખલો આવડશે તો તમને આ દાખલો બી આવડશે. જો આ દોરી એક તો તણાવ બળનું મૂલ્ય એક જ. આ બી જો તમને આ આખી દોરી અહીંયાથી આમ આવી અને અહીંયાથી આ સ્પ્રિંગ લટકાવેલી છે. તો અહીંયા જે ટીનું મૂલ્ય હશે એ જ અહીંયા ટીનું મૂલ્ય હશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ આંખો બંધ કરીને આવા દાખલાઓ સોલ્વ કરવા હોય તો શું લઈ લો તમે? ટી બરાબર Fs લઈ લો. શું લઈ લો? ટી બરાબર Fs. ફરીથી હું રિપીટ કરું છું કે આવું કેમ કર્યું? એક દોરી તો તણાવ બળનું એક જ મૂલ્ય. તો જો અહીંયાથી દાખલા તરીકે આ તાર નીકળે છે દળ રહિત અથવા દોરી નીકળે છે દળ રહિત અને અહીંયાથી એ સ્પ્રિંગ છે. તો જે દોરી પર ટી લાગતું હતું તો એક દોરી તો તણાવ બળનું મૂલ્ય એક જ. જો આમાં બી ના ખબર પડી હોય તો પહેલા આ દાખલો ગણી લો અને આની જગ્યાએ શું મૂકી દો? અહીંયા સ્પ્રિંગ મૂકી દો. તો ટી બરાબર Fs. જો અહીંયા હું દોરી મૂકી દઉં. બરાબર. તો ટી બરાબર Fs થાય કે ના થાય? ટી બરાબર Fs. ફીલ કરો, માનીને ચાલવું પડશે. બેસ્ટ ટેકનિક શીખવાડું છું. તમારે આ વાત માનીને ચાલવી પડશે કે સ્પ્રિંગની જગ્યાએ શું મૂકી દો? સ્પ્રિંગની જગ્યાએ દોરી મૂકો અને ટી બરાબર Fs લો. બરાબર. તો આ ટી બરાબર Fs લો તો બીજું સમીકરણ આ પ્રમાણે થઈ જશે. ટી બરાબર Ma પ્લસ mg. ટી બરાબર Ma પ્લસ mg. અચ્છા, અહીંયાથી તમે એ શોધી શકો, ટી શોધી શકો. એનીવે જો આ જે ટીનું સમીકરણ છે એ તમે આમાં મૂકી દો. ટીની જગ્યાએ મૂકી દો Ma પ્લસ mg પ્લસ 2Ma ઇઝ ઇક્વલ ટુ 2mg. બરાબર. અચ્છા, તો આ થઈ જશે 3Ma બરાબર mg. m કેન્સલ. તો a બરાબર આવ્યું g/3. તમે આ બી લગાડી શકતા હતા ને એકચ્યુઅલી. a બરાબર Fnet/mnet. નીચે 3m અને ઉપર જુઓ, આને આમ ખોલી નાખો. તમે શીખવાડ્યું હતું ને મેં, આને આમ ખોલી નાખો તો તંત્ર આવું બની જશે. આ સાઈડ mg, આ સાઈડ 2mg. તો 2mg માઇનસ mg આવી ગયું g/3. આ તો કદાચ કોઈ શોર્ટકટ ના જોયું હોય તો બતાડી દીધું મેં. બરાબર. અચ્છા, અહીંયાથી એ કેટલો આવ્યો? g/3. એ કેટલો આવ્યો ભાઈ? g/3. અચ્છા, તમે લોપની રીત વાપરીને સીધો ટીબી શોધી શકતા હતા. આપણને કશો વાંધો નથી. તમે લોપની રીત વાપરીને સીધો ટીબી શોધી શકો છો. એ બરાબર કેટલું આવ્યો? g/3. એ બરાબર g/3. તો એને હું સમીકરણ 2 માં મૂકી દઉં. Fs બરાબર Ma પ્લસ mg. તો mg/3 પ્લસ mg. તો કેટલા થઈ જશે? આ 3mg 4mg/3. અચ્છા, Fs બરાબર શું મૂકી શકું? Fs બરાબર kx મૂકી શકું. Fs બરાબર શું મૂકી શકું? kx મૂકી શકું. બરાબર. fx બરાબર શું મૂકી શકું? k ડેલ્ટા x થાય. આ જે fx છે કોના બરાબર હશે? k ડેલ્ટા x બરાબર. તો ડેલ્ટા x બરાબર 4mg/3k. ડેલ્ટા x બરાબર 4mg/3k. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે આ સમ. ફરીથી હું શીખવાડી દઉં છું આ સમ. પહેલા તો આ તંત્ર જુઓ. આ ન્યુમેરિકલમાં આ તંત્ર જુઓ. સૌથી પહેલા મેં આનું FBD બનાવ્યું અને પછી આનું FBD આવ્યું. બંને સમીકરણ મૂક્યા. પછી અહીંયા તમને લાગ્યું કે યાર ટીને કેવી રીતે શોધવો? આ તો પ્રોબ્લેમ થઈ ગઈ. ટીને કેવી રીતે શોધવો અથવા
એને બી કેવી રીતે શોધવું પ્રોબ્લેમ થઈ ગઈ, કારણ કે કેટલા અનનોન પદ થઈ ગયા, એ અનનોન છે, એ અનનોન છે, ટી અનનોન છે, એફએસ અનનોન છે. તો મેં તમને એક સિમ્પલ વાત કરી કે જ્યાં બી તમારો કન્સેપ્ટ સ્પ્રિંગમાં અટકે ને તો સ્પ્રિંગને શું ધારી લો, દોરી ધારી લો. કેમ એવું કહું છું? કારણ કે જો આ એક જ છે અહીંયાથી, તો બળનું દોરી હોય કે સ્પ્રિંગ હોય, બળનું દરેક જગ્યાએ મૂલ્ય કેવું હોય? સમાન. હા, આ એફએસ હશે પણ કોના જેટલું હશે? ટી જેટલો જ હશે. આ બિલકુલ પકડી લો અને નોંધમાં લખી લો. સ્પ્રિંગની જગ્યાએ દોરી મૂકો અને ટી બરાબર એફએસ લો. તો ટી બરાબર શું લઈ લીધું મેં? એફએસ લઈ લીધું. બરાબર. તો અને ટી ની જગ્યાએ એફએસ મૂકી દીધું, તો ટી બરાબર એમએ પ્લસ એમજી થઈ જાય. એના પછી સાદુરૂપ આપી એ શોધ્યો, ટી શોધ્યો અને ટી બરાબર એફએસ. તો એફએસ બરાબર કેટલું થાય? કે ડેલ્ટા એક્સ. હા કે ના? સ્પ્રિંગમાં આપણે ધારી લીધું કે ધારો કે ડેલ્ટા એક્સ જેટલો વધારો થાય છે તો કે ડેલ્ટા એક્સ બરાબર 4mg, તો ડેલ્ટા એક્સ બરાબર 4mg/3k. ચાલો આગળ વધીએ. ચાલો કન્સેપ્ટ યાદ રાખજો, કન્સેપ્ટ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. સ્પ્રિંગનો બળ અચળાંક ત્યાં કે આપેલો હતો, એવો માની જે લાસ્ટ દાખલો ગણ્યો ને એમાં આપણે માનીને ચાલીએ છીએ કે સ્પ્રિંગ અચળાંક કેટલો હશે, કે માનીને ચાલો રકમમાં લખેલું હશે કે કે કેટલો છે, મતલબ સોરી સ્પ્રિંગ અચળાંક કેટલો છે? કે જેટલો. બરાબર. 4m, અચ્છા 2 kg અને 4 kg છે. 2 kg 4 kg. બરાબર. અચ્છા કે તમને આપેલું છે 100 ન્યૂટન પર મીટર. કે તમને આપેલું છે 100 ન્યૂટન પર મીટર. તો તમને કહે છે કે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો. ડેલ્ટા એક્સ શોધો. અચ્છા ચલો ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. શોર્ટકટ બી છે પણ બહુ આપણે ઉતાવળ કરીશું નહીં. બરાબર. પહેલા 4 kg આ તંત્રને મુક્ત કરો તો 4 kg નીચે જશે, એથી આ ઉપર જશે. હા કે ના? 4 kg નીચે જશે અને આ ઉપર જશે. ઉપરનું સંતુલનમાં છે, ઉપરનું કેવું છે? સંતુલનમાં છે. બરાબર. અચ્છા ચાલો 4 kg માટે FBD બનાવો. નીચે લાગશે mg એટલે 4g, ઉપર લાગશે t, આને લાગશે 2g, ઉપર લાગશે t. જો 4 kg નીચે જશે તો સંતુલનમાં લાવવા માટે FBD સંતુલનમાં લાગશે. તો 4 kg માટે હું બનાવું આ 4g ઉપર t, આ નીચે જશે તો મારે ma ક્યાં મૂકવાનું? ઉપર. ma એટલે 4a, m કેટલું છે? 4. તો આ થઈ જશે t + 4a બરાબર 4g, ઇક્વેશન નંબર 1. અચ્છા 2g માટે તમે બનાવો. 2g માટે તો નીચે શું લાગશે? 2g, ઉપર શું લાગશે? દોરી 1. તો તણાવ બળનું મૂલ્ય હું આના માટે જો FBD માં મેં બહુ ડિટેલમાં શીખવાડેલું છે તમને કે જેનું FBD તમે બનાવો એના ઉપર લાગતા જ બળોની ચર્ચા કરો, બીજા કોઈની નહીં. તો આને તણાવ બળ અવે ફ્રોમ પોઈન્ટ લાગશે. અચ્છા હવે આ જો આ નીચે આવશે તો આ ઉપર જશે, તો ma ક્યાં મૂકવું? નીચે. ma એટલે અહીંયા 2a થઈ જશે. તો t બરાબર 2a + 2g, t બરાબર 2a + 2g. આમાં બે વસ્તુ છે, કાં તો તમે એ શોધો કે ના શોધો, તમે એ શોધો કે ના શોધો. બરાબર. ચલો હું એમ કહું છું તમને કે જો આ ઇક્વેશન 1 આપું, આ ઇક્વેશન 2. ઇક્વેશન 1 હું આવી રીતે લખી શકું, t બરાબર 2a + 2g. બરાબર. અને અહીંયા હું ઇક્વેશન લખી શકું t બરાબર 4g - 4a. આ થાય કે ના થાય? અહીંયાથી 4g - 4a. અચ્છા તમે એક કામ કરો, લૂપની રીત જેને આવડતી હોય એ વાપરો, નહીં તો તમને અઘરી પડશે. એના કરતાં હું સીધું કેલ્ક્યુલેટ કરી લઉં છું. બરાબર. એ શોધો, એ પરથી ટી શોધો. કદાચ એ બી શોધવાનું પૂછ્યું હોય તો તમને.
બરાબર. અચ્છા, તો ટી ની જે કિંમત છે અહીંયા મૂકી દઉં, 4g માઇનસ 4a. એવું બી થાય કે ના થાય? અથવા ચલો એકની કિંમત સમીકરણ 2 માં મૂકતા 2a પ્લસ 2g પ્લસ 4a 4g, બરાબર. તો 6a ઇઝ ઇક્વલ ટુ 2g. તો a બરાબર g/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર લખવાની જરૂર એમ તો નહોતી. a બરાબર g/3. a બરાબર g/3. અચ્છા, ચલો અહીંયાથી ટી કેવી રીતે શોધશો? હવે એ ની કિંમત આ સમીકરણમાં મૂકો, સમીકરણ 2 માં મૂકો. તો ટી બરાબર 4g માઇનસ 4a. તો 4g/3. તો 4 તરી 12, 8g/3. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. હા છે, 8g/3. અચ્છા, ટી કેટલો આવ્યો? 8g/3. હવે અહીંયા એફબીડી તમે બનાવો, સ્પ્રિંગ માટે તમે એફબીડી બનાવો. જુઓ, હું આના માટે એફબીડી બનાવું, ધ્યાનથી જોજો. આ પુલી માટે, પુલી તો દળ રહી જ છે, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. આના આ પોઈન્ટ લઉં તો અવે ફ્રોમ પોઈન્ટ આમ થશે, અવે ફ્રોમ પોઈન્ટ જ લેવાનું ટી. તો નીચે કેટલું થશે? 2t. ઉપર કેટલું થશે? સ્પ્રિંગ બળ. અવે ફ્રોમ પોઈન્ટ લાગશે ને, fs. તો fs બરાબર કેટલું થયું? 2t. જો તમને વજન માપવાનું કે આ કેટલું વજન ફીલ થશે, તો આ વજન આવી ગયું 2t. fs તમારું વજન થશે, પણ તમને સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો પૂછ્યો છે. તો k ડેલ્ટા x બરાબર 2t. આપણે ધારી લઈએ કે આ સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થતો હશે? 2t જેટલો સંતુલિત અવસ્થામાં. તો ડેલ્ટા x બરાબર 2t/k. તો t કેટલો છે? 2 8g/3 100, બરાબર. તો અહીંયાથી જુઓ, ડેલ્ટા x થઈ જશે 16g/300. ભૂલતો નથી કરી મેં? જે જવાબ આવતો હોય 16g/300, તમારે જે જવાબ આવતો હોય 16g/300. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે એટલું અઘરું નથી. હું આના માટે એફબીડી બનાવું છું, બરાબર. દળ રહી છે તો શું છે, એફબીડી ના બનાવાય? અહીંયાથી જુઓ, તણાવ બળ છે ને, જો ડાયરેક્ટ તમે આ લેક્ચરમાં આવી ગયા હશો ને, જો આગળનું નહીં ભણેલા હોય તો 100% તકલીફ પડશે. પહેલા આગળના લેક્ચર્સ ભણો કે તણાવ બળ શું છે, તણાવ બળના દાખલાઓ કેવી રીતે ગણાય. અહીં તણાવ બળ હંમેશા અવે ફ્રોમ પોઈન્ટ લાગશે. હું માનીને ચાલુ છું કે આગળના લેક્ચર તમારે અટેન્ડ થઈ ગયા છે, એટલા માટે થોડું સ્પીડમાં ચાલુ છું. ચાલો આગળ વધીએ. ચાલો આગળ વધીએ. સિમ્પલ દાખલો જોઈએ શું કહે છે. m અને આ છે 2m. તો આપણને કહે છે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો. શું કહે છે આપણને? સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો. તમને જેટલું આવડે છે એટલું બધું શોધી નાખો. પહેલા તો જોઈએ, આ દાખલો થોડો લાંબો છે, હમણાં તમને ખબર પડે છે કે દાખલો શું કહેવા માંગે છે, બરાબર. તમને જેટલી ખબર પડે છે એટલું તમે ગણી નાખો, બરાબર. અચ્છા, જો અહીંયા હુક હશે, બરાબર. પહેલા સ્પ્રિંગ ટૂંકી હશે, જેવું તમે આ તંત્ર ભરાયું હશે સ્પ્રિંગ લાંબી થઈ હશે, હા કે ના. પહેલા સ્પ્રિંગ આટલી હશે, પછી આ બંને તમે ભરાયા હશે તો સ્પ્રિંગ નીચે આવી હશે, બરાબર. અચ્છા, બે રીતે આમ તો દાખલો ગણી શકાય. સીધું હું આમ લખી શકું છું, આ સ્પ્રિંગને કેટલું વજન લટકેલું છે, આને એક તંત્ર માની લઉં તો, બરાબર. આવું લખાય 3mg ઉપર fs. તો fs કેટલું થઈ ગયું? 3mg. fs કેટલું થઈ ગયું તમારું? 3mg, બરાબર. એક તો આ રીતે થાય. અચ્છા, એક તો આ રીતે ડાયરેક્ટ કરવું હોય તો તમારે, જો ડાયરેક્ટ ના કરવું હોય તો બંનેના અલગ અલગ એફબીડી બનાવી દો. બંનેના અલગ અલગ એફબીડી. જો આનું એફબીડી બનાવી દઉં તો નીચે શું લાગશે? 2m. સંતુલિત અવસ્થામાં છે, ગતિ થોડું કરે છે ભાઈ, છોડ દીધું, સંતુલિત અવસ્થામાં છે.
તો t બરાબર 2mg. અહીંયા t લાગશે, અહીંયા 2mg. આ એમનું એફબીડી બનાવું તો જુઓ, નીચે t લાગશે, બીજું નીચે શું લાગશે, mg લાગશે, અને ઉપર શું લાગશે, fs લાગશે. હા કે ના? જો આ ઉપર લાગશે ને fs, આ નીચે બળ લાગે છે તો fs. બે આને દોરી માની લો, તણાવ બળ ક્યાં લાગે, આમ લાગે કે ના લાગે? આને t2 માની લો, આને t1 માની લો, થાય કે ના થાય? બરાબર. તો આ fs ઉપર લાગશે, તો fs બરાબર mg પ્લસ t. તો mg પ્લસ 2mg બરાબર 3mg. mg પ્લસ 2mg બરાબર 3mg. તો fs તમારો આવી ગયો 3mg. સ્પ્રિંગનું આપણે બળ સ્પ્રિંગ અચળાંક અથવા સ્પ્રિંગનું બળ અચળાંક k આપેલો છે. fs બરાબર કેટલું આવ્યું? તો અહીંયાથી જે તમને શોધવાનું કહે શોધી નાખો. ડેલ્ટા x બરાબર 3mg/k. પણ દાખલો આ નથી, દાખલો આ નથી. બરાબર છે? આટલું શોધાઈ ગયું છે. દાખલો આ નથી. દાખલો શું છે હવે કે જો સ્પ્રિંગને જો દોરીને કટ કરવામાં આવે, હવે દાખલો ચાલુ થાય છે. જો દોરીને કટ કરવામાં આવે તો બંને બ્લોકના તત્કાલીન પ્રવેગ શોધો. બંને બ્લોકના તત્કાલીન પ્રવેગ શોધો. બરાબર? એવું તમને કહે છે. આઈ હોપ તમે આટલું લખી લીધું હશે. તો આ ડિટેલ હું કાઢી નાખું છું, જરૂર પડશે જો કે એની, પણ આ ડિટેલ હું હાલ કાઢી નાખું છું. તો અહીંયા fs કેટલું હતું ટોટલ? 3mg ઉપરની તરફ. હવે અહીંયાથી શું કરે છે? અહીંયાથી કાતર લઈ, બરાબર, આ દોરીને કાપવામાં આવે છે. કાતર લઈને દોરીને કાપવામાં આવે છે. તમે પોતે જ વિચારો, જેવું દોરીને કાપવામાં આવશે આ સટ્ટ દઈને ઉપર જશે. ફીલ કરો યાર, જેવું કાપીશું સ્પ્રિંગ એને ઉપર ખેંચી લેશે. તો હું અહીંયા નોટ લખી દઉં છું, બહુ ઇમ્પોર્ટન્ટ નોટ છે. જે દોરીને કાપો, જે દોરીને કટ કરો ત્યાં તરત જ t બરાબર 0 થઈ જશે. t કેમ લાગે છે? લોડના કારણે. બળ લાગતું હોય તો t લાગે છે, પણ અહીંયા તમે કાપી દીધું તો t કેટલો થઈ જશે? યાદ રાખી લો, 0 થઈ, તરત જ 0 થઈ જશે. t તરત જ શું થઈ જશે? 0. તમે જેવું કાપશો t શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. બરાબર, જેવું તમે કાપશો તરત જ t 0 થઈ જશે. હવે આ રચના ઓલમોસ્ટ આવી થઈ જુઓ. આ m જે છે એ ઉપર જશે. હા કે ના? m ક્યાં જશે? ઉપર જશે. અને આ દોરી કપાઈ અને આ 2m જે છે એ નીચે. જો અહીંયા t કેટલો થઈ જશે? 0 થઈ જશે. આ શીખવાડું છું, શીખી લેજો. દોરી કટ કરતાની સાથે t કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો જો હવે આનું FBD બનાવો. માની લો આ a થી નીચે જાય છે, દાખલા તરીકે આ a1 થી નીચે જાય છે માની લો. બરાબર? તો નીચે શું લાગશે? આને 2mg, અને ઉપર શું લાગશે? 2ma. નીચે 2mg અને ઉપર શું લાગશે? 2ma લાગશે. બરાબર? તો t તો 0 થઈ ગયો છે તો એ તો લાગશે નહીં. તો 2ma બરાબર 2mg. તો a1 બરાબર ને, ma1. તો a1 બરાબર કેટલો લાગશે? અને એમ બી બહુ સિમ્પલ છે. આ તો મુક્ત પતન વાળો કેસ થઈ જશે ને, ફ્રી ફોલ વાળો. તમે જેવું કટ કરશો 2m વાળો નીચે જશે. અચ્છા, હવે આને આ માની લો a2 થી ઉપર જાય છે, તો આનું FBD બનાવો તમે. તો નીચે એને શું લાગે છે? એક તો mg લાગે છે. બરાબર? અચ્છા, ઉપર શું લાગશે? ઉપર જાય છે ને, તો નીચે તમે મૂકી દો ma2. તમારે ma મૂકવું તો ma મૂકો, પણ બંને નામ સરખા થઈ જશે કારણ કે બંને અલગ અલગ પ્રવેગથી જાય છે ને. તો મેં આને લખ્યું કે આ a1 થી નીચે જાય છે, માની લો આ a2 થી. અચ્છા, સ્પ્રિંગ ઉપર કેટલું બળ લગાડે છે? તરત જ લખ્યું છે ને, તત્કાલીન. તરત જ જેવું કાપશો તો ઓલરેડી બળ સ્પ્રિંગ એને ઉપર ખેંચી જ રહ્યું છે. કેટલાથી? fs બરાબર 3mg થી એને ખેંચી જ રહ્યું છે. હા કે ના? તો અહીંયા થઈ જશે 3mg બરાબર ma2 પ્લસ mg. હા કે ના? તો a2 બરાબર થઈ જશે 2g. તો આ જે છે એ 2g થી ઉપર જશે અને આ જે છે એ g થી નીચે જશે. બરાબર ને? ફીલ થાય છે કે નહીં શું કર્યું છે? બિલકુલ શાંત મગજથી એ દાખલાને જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? તમે જેવું આને તમને બોર્ડમાં આવા દાખલા નહીં મળે.
જેવું તમે દોરીને કટ કરો આનું ટેન્શન. તો પહેલા તમે શું કર્યું કે હકીકતમાં મેં આ સ્પ્રિંગને તમે વિચારો હું સ્પ્રિંગ ઉપર લટકી ગયો છું, તો જેવું હું છોડી સ્પ્રિંગ ઉપર જશે, હા કે ના? અચ્છા, જેટલું મારું વજન વધારે હશે એટલું ઝડપથી સ્પ્રિંગ ઉપર જશે, હા કે ના? તો પહેલા મેં શું શોધી લીધું કે સ્પ્રિંગ ઉપર બળ લાગે છે કેટલું, 3 mg. એ શોધી લીધું મેં, સ્પ્રિંગ ઉપર કેટલું બળ લાગે છે 3 mg. જેવું મેં કટ કર્યું આ 3 mg થી ઉપર ખેંચશે એને, તો પ્રવેગ ઉપર લાગશે તો FBD માં તો એને નીચે મૂકવાનું, સંતુલિત અવસ્થામાં FBD બનશે ને. તો ધારો કે A2 થી ઉપર જાય છે તો એના ઇક્વિવેલન્ટ ફોર્સ નીચે મૂકી દીધું Ma2, અને આ બળ કેટલું છે mg તો નીચે લાગશે જ, વજન બળ તો નીચે લાગશે જ mg, બરાબર. તો આ મેં લખી દીધું આટલું અને એને સાદું રૂપ આપી દીધું. અને બીજાનું કેવી રીતે શોધ્યું? જેવું કટ કરો, યાદ રાખજો, જે દોરીને કટ કરો ત્યાં તરત જ ટી કેટલો થઈ જશે? 0. તમે જો ને દોરીને ખેંચવા વાળું કોઈ છે જ નહીં. જેવી કટ કરી દોરી ઢીલી થઈ ગઈ, કોઈ ખેંચવા વાળું એને છે જ નહીં. દોરી પર તણાવ બળ ક્યારે ઉદ્ભવતું હતું? જ્યારે કનેક્ટેડ હતા ત્યારે. દ્રઢ આધાર સાથે બાંધેલી હોય, દોરી પકડીને હું ખેંચું તો અહીંયા અમે 2 mg નીચે આવે છે તો 2 ma1 ઉપર, A1 બરાબર જી. ટી લાગતો નથી, સિમ્પલ FBD બનાવી દીધું છે આનું. ચલો આગળ વધીએ. ચાલો ચલો આ સિસ્ટમ છે, દેખાય છે કે નહીં? ફ્રેમમાં જોઈ લો. હા દેખાય છે, બરાબર. તકલીફ તો નહીં પડે, નહીં પડે. ચલો ધ્યાનથી જોજો. આ સ્પ્રિંગ M2M આટલી વસ્તુ છે. તો અહીંયા બી આપણને એ જ કહે છે કે દોરી કટ કરતા જ તરત જ દરેક બ્લોકનો પ્રવેગ એટલે કે એક્સેલરેશન શોધો. તો હવે તો તમને આઈડિયા આવી ગયો છે કે આવા સમમાં સૌથી પહેલા તમારે શું શોધવું પડે કે સ્પ્રિંગ કેટલો ફોર્સ લગાવી રહી છે, સ્પ્રિંગ કેટલો ફોર્સ લગાવી રહી છે. તો અહીંયાથી આનું FBD બનાવું, અહીંયાથી આનું FBD બનાવું. કોનું? એમનું. બરાબર. શરૂઆતમાં કટ કર્યા વગર FBD બનાવી દો. નીચે શું લાગશે? mg. આની વાત છે. નીચે શું લાગશે? mg. ઉપર શું લાગશે? fs. તો આને હું fs1 આપી દઉં, કારણ કે બે સ્પ્રિંગ છે ને, તો આને fs1 આપી અને ઉપર fs2 આપીશું. સ્પ્રિંગ ફોર્સ 1 અને સ્પ્રિંગ ફોર્સ 2, બરાબર. તો અહીંયા થઈ જશે fs1 બરાબર mg. fs1 બરાબર mg. જેવું તણાવ બળનો દાખલો ગણો છો એવું જ. અચ્છા, હવે આના માટે FBD બનાવો. mg. આના માટે FBD બનાવું. એક તો આમાં લાગશે 2mg, હા કે ના? નીચેની તરફ આ 2m જે છે એને નીચેની તરફ 2mg લાગશે. બીજું જો આ સ્પ્રિંગ છે તો એક સ્પ્રિંગ તો બળનું મૂલ્ય એક જ, પણ અવે ફ્રોમ ઓબ્જેક્ટ. તો આ ઓબ્જેક્ટ છે તો સ્પ્રિંગમાં આમ બળ લાગશે કેટલું? fs1. જો આ mg છે એના કારણે સ્પ્રિંગ ખેંચાય કે ના ખેંચાય? તણાવ બળ વાળું દાખલું તમને ખબર છે કે નહીં? જો અહીંયા આ પોઈન્ટ લઉં તો તણાવ બળ આમ લાગે, જો આ પોઈન્ટ લઉં તો તણાવ બળ આમ લાગશે, હા કે ના? સમજી લો આ વસ્તુને, સમજી લો. ફરીથી રિપીટ કરું છું. હું આના માટે FBD બનાવતો હોઉં તો આનાથી દૂર જતો, અવે ફ્રોમ પોઈન્ટ. હું આ પોઈન્ટ લઉં છું તો અવે ફ્રોમ, દૂર તો આમ જ થાય ને, સ્પ્રિંગથી તમે દૂર, સોરી બ્લોકથી તમે દૂર જાઓ છો, અવે ફ્રોમ પોઈન્ટ લાગશે જ. યાદ રાખી લેજો. આ તણાવ બળમાં બી મેં તમને કીધું છે કે આવું હોય તો આના માટે બનાવતો હોય તો તણાવ બળ આમ લાગશે, આના માટે તણાવ બળ. તો સ્પ્રિંગમાં બી એવું થશે. મેં તમને નતું કીધું હમણાં એક માણસ ઊભો કર્યો હતો કે આના કારણે તણાવ બળ ફોર્સ આમ લાગશે, આના કારણે આમને સમાન મૂલ્યનું. આજે કરાયું હતું ને કન્સેપ્ટ યાદ કરો, બે માણસ મૂકીને, બરાબર. અચ્છા ચલો
અને ઉપર શું લાગશે અહીંયા? તણાવ બળ. બરાબર, તો આ થઈ જશે ટી બરાબર FS1 પ્લસ 2mg. તો આ થઈ જશે mg પ્લસ 2mg. તો અહીંયા ટી બરાબર થઈ ગયું 3mg. સિમ્પલ અહીંયાથી FS1 બરાબર mg લઈ લીધું. ચલો હવે આનું FBD આપણે બનાવીએ. નીચે શું લાગશે? mg. બીજું દોરી છે તો આનાથી હવે ટી લાગશે. જેવું દરેક જગ્યાએ ટીનું મૂલ્ય સરખું, પણ જે ઓબ્જેક્ટ લો તેનાથી હવે, તો એક તો ટી લાગશે. ઉપર શું લાગશે અહીંયા? અવે ફ્રોમ ઓબ્જેક્ટ FS2. બીજી સ્પ્રિંગ આવી ને, તો FS2 બરાબર ટી પ્લસ mg. હા કે ના? તો ટી કેટલું છે? 3mg. રિપીટ કરીને જુઓ, ના ખબર પડતી હોય તો આ થઈ ગયું 4mg. આટલા બળો તમારી જોડે થઈ ગયા છે. આટલા બળો તમારી જોડે થઈ ગયા છે. અચ્છા, હવે શું કહે છે તમને? હવે શું કહે છે? ધ્યાનથી જોજો. હવે તમને શું કહે છે? તમે આને કટ કરો છો. બરાબર, તમે આને કટ કરો છો. આને તમે કટ કરો છો તો તરત જ આપણે શું શોધવાનું છે? પ્રવેગ શોધવાનું છે. તરત જ શું શોધવાનું છે? પ્રવેગ. તો આને હું એ નામ આપી દઉં, આને બી આપી દઉં, આને સી આપી દઉં. બરાબર, તો જો તમે એ માટે FBD આ ફ્રેમમાં દેખાય છે કે નહીં જોઈ લઈએ પહેલા. દેખાય છે. બરાબર, અચ્છા, સૌથી પહેલા છે ને એ માટે FBD બનાવો. એ માટે FBD બનાવો. જો જેવી કટ થશે, જેવું કટ થશે તરત જ T0 થઈ જશે. હા કે ના? આ તો તમને ખબર જ છે. દોરી કટ કરતા જ, દોરીની વાત છે, હા, સ્પ્રિંગની વાત નથી. દોરી કટ કરતા જ ટી કેટલો થઈ જશે? 0 થઈ જશે. દોરી કટ કરતા જ ટી જે છે તે 0 થઈ જશે. અચ્છા, તો હવે આનું તમે FBD બનાવશો તો શું થઈ જશે? આ નીચે જશે તો mg ma FS1. બરાબર છે, બરાબર છે. જેવું તમે કટ કરશો તો જુઓ, એક તો એ માટે બનાવું છું, હા, આના માટે બનાવું છું. નીચે શું લાગશે? mg. અચ્છા, જેવું કટ કરો આ તંત્ર નીચે જશે. બોલ હા કે ના? જેવું કટ કરશો આ તંત્ર નીચે જશે. તો જો પ્રવેગ નીચે હોય, આ નીચે જશે, તો આમાં આપણે શું મૂકવાનું? ma ઉપર. બીજું આ સ્પ્રિંગનો બળ લાગે છે FS1. હા કે ના? તો અહીંયાથી થઈ જશે ma પ્લસ FS1 બરાબર mg. તો અહીંયાથી ma1 લઈ લો. બરાબર, ma1 લઈ લો. ધારો કે a1 થી નીચે જાય છે. આ તો થોડું લોજિક તો લગાડવું પડશે ને, કે કટ કરશો તો ક્યાં જશે? નીચે જ જવાનું છે ને. તો ma1 FS1 કેટલું છે? અહીંયા જો ઓલરેડી શોધીને રાખ્યો છે. mg બરાબર mg. mg કટ, તો ma1 બરાબર 0. તો a1 કેટલો આવ્યો? 0. a1 કેટલો આવ્યો? 0. એનો મતલબ એમ થયો કે કાપશો ને તરત જ આ તો ગભરાઈ જ જશે. ત્યાંનું ત્યાં જ રહેશે. ત્યાંનું ત્યાં જ રહેશે. જેવું કાપશો આ ત્યાંનું ત્યાં જ રહેશે, કારણ કે સ્પ્રિંગ ઉપર નીચે બંને ખેંચે છે ને એટલા માટે. બરાબર, તો અહીંયા આવે બી છે જવાબ a1 = 0. ચલો બી માટે બનાવો. હવે અહીંયા બી માટે FBD બનાવો. તો બી નું તમે અહીંયાથી જુઓ કે નીચે શું બળ લાગે છે? એક તો 2mg, બીજું FS1 અવે ફ્રોમ ઓબ્જેક્ટ. અચ્છા, બીજું આને આપણે શું ધારીએ છીએ કે A2 જેટલા, જેવું કટ કર્યો A2 જેટલા પ્રવેગથી નીચે જશે, તો એના ઇક્વિવેલન્ટ ફોર્સ, સમતુલ્ય બળ A2 થી નીચે જાય તો ઉપર 2ma2, પણ દળ કેટલું છે? 2m છે ને, તો 2ma2. અચ્છા, T તો 0 થઈ ગયો છે. T તો દોરીમાં છે જ નહીં, દોરી કટ કરી તો અહીંયા તો આ દોરી કપાઈ ગઈ છે ને, તો T તો કેવું થઈ ગયું છે? 0 થઈ ગયું છે. બરાબર, T કેવું થઈ ગયું છે? 0 થઈ ગયું છે. તો અહીંયાથી જુઓ 2ma2 બરાબર FS1 પ્લસ 2mg. તો FS1 તો ઓલરેડી શોધી લીધો છે આપણે. mg પ્લસ 2mg, 2ma2, m ગોન. તો a2 બરાબર 2g પ્લસ g, 3g/2. 3g/2 થી નીચે જશે. બરાબર, 3g/2. m વાળું જે છે એ 3g/2
2 થી નીચે જશે. અચ્છા, હવે એ સી બ્લોકનો, આ બી બ્લોકનો છે ને, એનો થઈ ગયો, બીનો. હવે સી નું એફબીડી બનાવો. બરાબર, સી નું એફબીડી બનાવો. તો સી માટે નીચે mg લાગશે, ટી તો 0 થઈ ગયું છે. અચ્છા, હવે તમે અહીંયાથી કાપો છો તો માની લો કે આ A3 થી ઉપર, થોડું તો લોજિક લગાડવું પડશે ને, A3 થી ઉપર જાય છે એવું માની લો. તો Ma2 તમે ક્યાં મૂકશો? Ma2 જ મૂકશો ને, Ma3 સોરી. અરે ભાઈ, અહીંયાથી કાપશો તો આ બે નીચે બરાબર ધારા છે, તો આ તો કાપશે તો ઉપર જશે ને. અને ઉપર બીજું શું લાગે છે? તણાવ બળ તો 0 થઈ ગયું છે. ઉપર બીજું લાગશે FS2. તો અહીંયા આ થઈ જાય FS2 ઇઝ ઇક્વલ ટુ Ma3. બહુ દૂર થઈ જશે. FS2 અહીંયા લખી દો બરાબર Ma3 પ્લસ mg. FS2 કેટલું છે આપણે શોધી લીધું છે ને, 4mg. 4mg ઇઝ ઇક્વલ ટુ Ma3 પ્લસ mg. તો m 4g માઇનસ g, તો 3g બરાબર A3. આ થઈ ગયું, આ થઈ ગયું. ત્રણેયનો પ્રવેગ આપણને મળી ગયો. ત્રણેયનો પ્રવેગ આપણને મળી ગયો. 3g થી ઉપર જશે. કેટલાથી ઉપર જશે? 3g થી ઉપર જશે. 3g થી ઉપર જશે. અચ્છા, તો આઈ હોપ આટલે સુધી તમને ક્લિયર કટ ખબર પડી ગઈ હશે કે કન્સેપ્ટ શું છે. એવું હોય તો સમ રિપીટ કરીને જુઓ, અને હું શું શું બોલ્યો છું એક એક શબ્દ ધ્યાનથી સાંભળો અને નોટ ડાઉન કરતા રહો, તો તમને ઓટોમેટિક એકદમ પાક્કું થઈ જશે. બરાબર ને? અને થોડું લોજિક લગાવો કે સિસ્ટમ ક્યાં જશે ક્યાં નહીં. ચાલો, ચલો આગળ વધીએ. હવે ચલો હવે આગળ વધીએ. હવે સ્પ્રિંગને કાપીશું. અત્યાર સુધી શું કાપ્યું? દોરી. હવે શું કરીશું? સ્પ્રિંગને. તો સેમ સમ છે, બસ સ્પ્રિંગને કાપીશું. બરાબર, થોડો કન્સેપ્ટ બદલાશે પણ નોટ ડાઉન કરતા રહેજો. m m બરાબર. આને ચલો ઉપરની સ્પ્રિંગ ને કટ કરતા જ તરત જ દરેક બ્લોકનો પ્રવેગ શોધો. કટ કરતા તરત જ દરેક બ્લોકનો પ્રવેગ. તો સૌથી પહેલા કટ કરતા પહેલાની જે પરિસ્થિતિ છે કે સ્પ્રિંગ પર બળ કેટલું લાગે છે તે તો આપણે શોધી લઈએ. તો આનું એફબીડી બનાવું, આને હું સી નામ આપી દઉં, આને બી નામ આપી દઉં અને આને એ નામ આપી દઉં. તો આનું એફબીડી બનાવું તો આ નીચે mg, ઉપર fs. હવે તો ફટાફટ કરી જ શકું છું. તો આ fs1 આપી દઉં કારણ કે બે સ્પ્રિંગ છે, mg. અચ્છા, અહીંયા જુઓ, આનું એફબીડી બનાવું તો નીચે 2mg, બીજું FS1. આ લાગશે ને FS1. અહીંયા FS1 આમ લાગતું હતું mg, તો 2mg બી નીચે લાગશે. અહીંયા તણાવ બળ T લાગશે. તો T ઇઝ ઇક્વલ ટુ FS1 પ્લસ mg, 2mg સોરી. તો આ થઈ જશે 3mg. ગઈ વખતની જ પરિસ્થિતિ છે, સેમ ટુ સેમ. અચ્છા, અહીંયા જુઓ, નીચે શું લાગશે? mg, T અને ઉપર FS2. તો FS2 બરાબર mg પ્લસ T. તો mg પ્લસ 3mg, તો આ થઈ જશે 4mg બરાબર FS2. 4mg બરાબર FS2. તો આટલી વસ્તુ તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગઈ છે. mg, 3mg અને 4mg. અચ્છા, હવે આ સ્પ્રિંગને, ઉપરની સ્પ્રિંગને કટ કરવાનું કહે છે આપણને. તો આપણે ઉપરની સ્પ્રિંગને કટ કરી દઈએ. બરાબર, ઉપરની સ્પ્રિંગને આપણે કટ કરી દઈએ. કટ કરશો તો જે સેમ કન્સેપ્ટ અહીંયા આવી કે સ્પ્રિંગને કટ કરતા તરત જ સ્પ્રિંગ બળ શૂન્ય થઈ જશે. સ્પ્રિંગ બળ શૂન્ય થઈ જશે. બરાબર, જેવું આપણે ટીમાં કર્યું હતું તે જ. અચ્છા, અહીંયા ટી લાગશે, રહી ગયું છે ના? બરાબર છે, mg પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ FS2. અચ્છા, પણ આ કેસમાં પ્રોબ્લેમ શું થશે? આ કેસમાં પ્રોબ્લેમ શું થઈ જશે? તણાવ બળ બદલાઈ જશે. દોરીનું તણાવ બળ
હવે ટી નહીં રહે, બદલાઈ જશે. કેમ? હા, રહેશે તણાવ બળ, આપણે ના નથી પાડતા કે નહીં રહે. જેવો હું કટ કરીશ તો જો આ જે છે એ નીચે આવશે, આ બી નીચે આવશે, તો બંનેનું મુક્ત પતન થશે. બંનેનું શું થઈ જશે? મુક્ત પતન થશે. તો અહીંયા જે ટી છે તે બદલાઈ જશે. દોરીનો તણાવ બળ હવે ટી નહીં રહે, બદલાઈ જશે. ઝીરો નહીં થાય, બદલાઈ જશે. જે ટી છે પહેલા ટી હતું, હવે એ ટી નહીં રહે, બદલાઈ જશે. આ નોંધ લખી નાખો કોઈ જગ્યાએ, શીખવાડું છે લખી નાખો, બરાબર. અચ્છા, હવે ફરીથી કાપ્યા પછીનું એફબીડી બનાવું તો આ ક્યાં જશે? નીચે. આ માની લો A1 થી નીચે, આ માની લો A2 થી નીચે, આ માની લો A2 થી નીચે, બરાબર. તો પહેલા આ જે ત્રીજું છે તેનું એફબીડી બનાવો અહીંયા. તો અહીંયા જુઓ, નીચે શું લાગે છે? FB. નીચે પડે છે તો ઉપર શું મૂકી દઉં? MA1, અને બીજું શું લાગશે? FS1. તો આ થઈ જાય MA1 પ્લસ FS1 ઇઝ ઇક્વલ ટુ mg. MA1 FS1 કેટલું આવ્યું છે? mg જેટલું હતું ને, mg ઇઝ ઇક્વલ ટુ mg. તો A1 કેટલો આવશે? 0. પહેલા વાળી પરિસ્થિતિ A1 કેટલો આવશે? 0 આવશે, 0 આવશે. અચ્છા, બીજું અહીંયા તમારે જો દાખલા વન ઓફ અ કાઇન્ડ છે, મતલબ આવા કઈ 1000 પ્રકારના દાખલા નથી, એક કે બે જ છે આવા, સમજી લો તમે આને. આ કેસમાં થશે શું? બંને સેમ પ્રવેગથી નીચે આવશે. જો આનું એફબીડી બનાવો, બરાબર. પહેલા અહીંયા લખી નાખું, બંને m અને 2m. આ m અને 2m ની વાત છે, મતલબ A અને B સેમ પ્રવેગથી નીચે આવશે. બંને અલગ અલગ પ્રવેગથી નીચે આવવું શક્ય જ નથી. થોડું ઘણું લોજિક લગાવો, તમને ખબર પડી જશે. જેવું તમે કટ કરશો તરત જ ની વાત છે. હા, થોડા સમય પછી એવું થશે કે આ ટકરાશે, થોડું ઉપર જશે, પછી આ નીચે આવશે, એવું થશે, પણ તરત જ ની વાત છે. જેવું કટ કરશો તરત જ બંને એક સાથે નીચે આવશે. ફીલ કરો થોડું, જેવું કટ કરશો તરત જ એક સાથે બંને નીચે આવશે. હા, થોડી વાર પછી સ્પ્રિંગ દબાશે તો આ ધીમું પડશે, આ ફાસ્ટ આવશે, પણ તરત જ ની વાત છે ને, કરતા જ તરત જ ની વાત છે. તો બી માટે એફબીડી બનાવું તો બી માટે એફબીડી શું થઈ જશે? નીચે 2mg. સ્પ્રિંગ બળ તો હજુ બી લાગશે, કેટલું? FS1 જેટલું. મેં A2 થી નીચે ધાર્યું છે તો ઉપર શું મૂકી દઉં? 2ma2, અને બીજું શું મૂકી દઉં? T1 મૂકી દઉં. હવે શું મૂકી દઉં? T1 મૂકી દઉં, બરાબર. અચ્છા, તો અહીંયાથી આ થઈ જશે T1 પ્લસ 2ma2 ઇઝ ઇક્વલ ટુ FS1 પ્લસ 2mg. તો FS1 mg જેટલું છે, FS1 કેટલું છે? mg. તો આ થઈ જશે 3mg T1 પ્લસ 2ma2, બરાબર. TMA2. આને કહી દઉં ઇક્વેશન 1. એવી જ રીતે હવે આનું એફબીડી બનાવીએ તો નીચે શું લાગશે? T1. બીજું શું લાગે છે? mg. નીચે આવે છે તો ma2 ઉપર મૂકી દઉં. હા, FS1 તો 0 છે, બરાબર. TMA2 FS1 અહીંયા લાગે છે 0 છે, બરાબર. તો આ થઈ જશે ma2 બરાબર mg પ્લસ T1. જુઓ, A2 સેમ લીધા છે મેં અહીંયા. A2 શું લીધા છે? બંને સેમ લીધા છે, એ વાતને તમે ભૂલશો નહીં. A2 કેવા લીધા છે? મેં સેમ લીધા છે, કારણ કે તણાવ બળ બંનેમાં સેમ લાગશે પણ બદલાઈ જશે. વત્તા મેં તમને એમ કીધું બંનેનું પ્રવેગ સમાન હશે. A2 બંનેનું પ્રવેગ કેવો હશે? સમાન હશે. હવે સોલ્વ કરી નાખો બંનેને શું કરી નાખો? સોલ્વ કરી નાખો. જો અહીંયાથી T1 બરાબર ma2 માઇનસ mg થાય. સમીકરણ 3 ની કિંમત 1 માં, 2 તો છે જ નહીં, જે હોય આની કિંમત તમે 1 માં મૂકો T1 ની, તો આ સમીકરણ થઈ જાય. આની કિંમત T1 ની કિંમત અહીંયા મૂકો તો ma2 પ્લસ 2ma2 માઇનસ mg પ્લસ 2ma2 ઇઝ ઇક્વલ ટુ 3mg. તો આ થઈ જશે 3ma2 ઇઝ ઇક્વલ ટુ 2mg. તો A2 બરાબર થઈ જશે 2g/3. બંનેનું પ્રવેગ સમાન હશે. A2 બરાબર થઈ જશે 2g/3. રિપીટ કરીને ફરીથી જુઓ, કોઈ તકલીફ પડશે નહીં. કન્સેપ્ટ જે છે એ બંનેના સમજી લો. ચાલો, ચલો બોર્ડ થોડું પ્રોપર સાફ કરી લઈએ. ચલો, હવે એક હકીકત બીજી તમારે સમજવાની છે, એક કન્સેપ્ટ તમારે સમજવાનું છે અહીંયા, બરાબર. દાખલા તરીકે
આ સ્પ્રિંગ છે એલ લંબાઈની, સ્પ્રિંગ છે એલ લંબાઈની. આમાં યાદ રાખવાનું કહું છું તમને, રિમેમ્બર, યાદ રાખો જે કે જે છે ને, કે ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. કે જે છે તે ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. એમાંની એક બાબત જે તમારા સિલેબસ માટે ઇમ્પોર્ટન્ટ છે એ જે છે કે ચલે છે 1 સ્પ્રિંગની લંબાઈ. એટલે હું અહીંયા લખી નાખું કે બળ અચળાંક, સ્પ્રિંગનો જે બળ અચળાંક છે તે સ્પ્રિંગની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સ્પ્રિંગની લેન્થના લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ હકીકતને સમજી લો તમે, આ હકીકતને પ્લીઝ સમજી લો. અચ્છા, તો હું આમ લખી શકું કે બરાબર સપ્રમાણતા અચળાંક મૂકું એલ, તો કે એલ બરાબર અચળ થઈ જાય, કે એલ બરાબર કોન્સ્ટન્ટ થઈ જાય. બરાબર, ટૂંકમાં તમે તો આ યાદ રાખો. હાલ તમે આ યાદ રાખો, કે અને એલ નો ગુણાકાર હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. કે અને એલ નો ગુણાકાર હંમેશા કેવું હોય છે? અચળ હોય છે. અચ્છા, યાદ રાખી લેજો, આ યાદ રાખવા વાળી વસ્તુ છે. દાખલા તરીકે એલ લંબાઈની કોઈ સ્પ્રિંગ છે, બરાબર. આ સ્પ્રિંગને મેં એવી રીતે કાપી કે L/2 બે ભાગ પડી ગયા. L/2 બે ભાગ પડી ગયા. આનો બળ અચળાંક કેટલો હતો? કે. આ સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો હતો? કે. સમજી લેજો હવે. તો હવે આમના બળ અચળાંક કેટલા થશે? લંબાઈ L તો બળ અચળાંક K હતો. સીધું સપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે ને, કહેવાનો મતલબ કેવું? વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. કે જ્યારે લંબાઈ L હતી તો K, તો લંબાઈ L/2 થઈ તો કેટલો K થઈ જશે? હવે L એ K તો L/2 એ કેટલું? ભૂલતો નથી કરતા ભાઈ, વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે, આ સમજી લો તમે. K બરાબર, K ચલે છે 1/L, K ચલે છે 1/L. અહીંયા તમે જુઓ, અહીંયા શું હતું? કે L બરાબર અચળ. તો આ સ્પ્રિંગ માટે મારે હવે તો બદલાઈ ગયું. તો K ડેશ L/2 બરાબર અચળ, એટલે કે ધારો કે અહીંયા આ જવાબ C હોય તો અહીંયા બી આ જવાબ શું આવવું જોઈએ? C જ આવવું જોઈએ. આ જવાબ ક્યારે સાચો છે? જ્યારે હું 2K × L/2 લખું છું. 2 કેન્સલ, જવાબ આવી ગયો KL બરાબર C. તો એનો મતલબ આ કેટલું થઈ જશે? લંબાઈ તમે અડધી કરો તો પેલું 2 ગણું થઈ જશે. એવી રીતે આ બી કેટલું થઈ જશે? 2K. યાદ રાખી લો, યાદ રાખવાનું કહું છું. K ચલે છે વ્યસ્ત, તમે આને ડબલ કરો તો આ કેટલું થઈ જશે? તમે આને ડબલ કરો કાં તો આને તમે અડધું કરો તો આ ડબલ થઈ જશે. આ તમે L/2 કરો તો આ 2K થઈ જશે. તો અહીંયાથી તમે યાદ રાખો, આ વ્યસ્ત પ્રમાણમાં છે. ટૂંકમાં તમે સ્પ્રિંગને કાપો તો પેલું ડબલ થઈ જશે. બરાબર. એ જ રીતે ફરીથી બીજું આપણે જોઈએ કે કોઈ L લંબાઈની સ્પ્રિંગ છે અને K. તો આના હું 3 ટુકડા કરું છું સરખા. L/3, L અહીંયાથી કાપ્યું, અહીંયાથી કાપ્યું, L/3. તો હવે સિમ્પલી K કેટલો થઈ જશે? 3K, 3K, 3K. યાદ રાખી લો. કેમ? ફરીથી અહીંયા જુઓ, KL બરાબર શું થવું જોઈએ? અચળ. મેં અહીંયા શીખવાડ્યું ને, KL બરાબર C, અચળ, કોન્સ્ટન્ટ. મતલબ કોઈ પણ સ્પ્રિંગ, આ સ્પ્રિંગ મેં કાપી છે તો આનું C કેવો, મતલબ આ KL નો ગુણાકાર કેવો રહેવો જોઈએ? અચળ. તો ધારો કે અહીંયા હું આને K ડેશ મૂકી દઉં, આ L/3 કરું તો જવાબ C આવવો જોઈએ. દાખલા તરીકે અહીંયા 2 મૂકું તો આ 2 જવાબ ક્યારે આવે? અહીંયા હું આને 3K મૂકું તો જ. આ L/3 હોય તો આ કેટલું થઈ જાય? 3L થઈ જાય. L/3 હોય તો કેટલું થઈ જાય? 3L થઈ જાય. ચાલો, આ યાદ રાખો, બહુ જ અગત્યનું છે, હદ વગરનું અગત્યનું છે. દાખલા તરીકે હવે તમારા ઉપર એક હોમવર્ક આપું છું તમને. એક L લંબાઈની સ્પ્રિંગ છે, એને હું 5 ટુકડા કરું છું. બરાબર. L/5,
L/5 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 થઈ ગયું ટોટલ L 5 ટુકડાઓ કર્યા તો આ થઈ જશે આ K છે તો આ 5K 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 સ્પ્રિંગ જેટલી નાની એટલો K વધારે મેં તમને કીધું ને સ્પ્રિંગના આકાર પરિમાણ પર પણ બી આધાર રાખે છે તો આ વસ્તુ તમે ગોખી નાખો કન્સેપ્ટ તો તમને સમજાઈ ગયું છે કે K ચલે છે 1/L રહેવાનું છે બરાબર તો તમે અડધી કરી લંબાઈ અડધી કરી તો પેલું ડબલ થઈ ગયું લંબાઈ ત્રીજા ભાગની કરી તો પેલું 3 થઈ ગયું લંબાઈ પાંચમા ભાગની કરી તો પેલું 5K થઈ ગયું લંબાઈ પાંચમા ભાગની કરી તો શું થઈ ગયું 5K ચલો એક બીજો કન્સેપ્ટ સમજીએ આના ઉપરથી ચાલો દાખલા તરીકે કોઈ સ્પ્રિંગ છે L લંબાઈની આ સ્પ્રિંગને 1:2 ના રેશિયોમાં ગુણોત્તરમાં કટ કરી તો દરેક ટુકડાનો K શોધો દરેક ટુકડાનો શું શોધો K શોધો અચ્છા હવે જુઓ તમને સિમ્પલ સમજાવી દઉં ગુણોત્તરનો મતલબ શું છે 1:2 નો મતલબ શું છે અહીંયા તમે કરો 2 + 1 કેટલા થાય 3 તો આને શું લખાય જુઓ આ ટુકડા માટે 3a જો 1 છે અને 1:2 નો મતલબ શું છે 3a જો 1 છે તો la કેટલું તો આ થઈ ગયું L/3 તો એક લંબાઈ થઈ L/3 પછી શું લખાય જો 3a 2 છે તો la કેટલું તો આ 3a 2 તો આ લંબાઈ થઈ ગઈ 2L/3 કેટલી લંબાઈ થઈ ગઈ 2L/3 બરાબર તો હવે એનો મતલબ એમ થયો કે એક ટુકડો થયો છે તમારો L/3 નો અને બીજો ટુકડો થઈ ગયો છે તમારો 2L/3 નો તો સિમ્પલી શું લઈ લો તમે વ્યસ્ત લઈ લો આ 3K/2 થઈ જશે અને આ 3K થઈ જશે આનો સ્પ્રિંગ અચળાંક કેટલો હતો પહેલા K હતો બસ આ સમજી લો 3L તો આ 3K થઈ ગયું આ 3/2K તો આ 2L/3 તો પેલું 3K/2 થઈ ગયું બરાબર અચ્છા આવું જ એક બીજો સમજો પાછો કોઈ L લંબાઈની સ્પ્રિંગ છે બરાબર કે સ્પ્રિંગ અચળાંક છે આને 3/5 માં કાપવામાં આવે છે કેવામાં 3/5 માં આનો મતલબ આ કેવી રીતે કરાય 5 + 3 8 તો 8 એ 3 તો L એ કેટલું બરાબર તો એક થઈ જાય 3L/8 બીજું 8 એ 5 તો L એ કેટલું તો આ થઈ જાય 5L/8 તો એક લંબાઈ કેટલી થઈ ગઈ તમારી 3L/8 અને બીજી લંબાઈ કેટલી થઈ ગઈ 5/8 તો ચૂપચાપ આ થઈ જશે 8K/3 અને આ થઈ જશે 8K/5 8K/3 અને 8K/5 જો આ 3L/2 હતું L હોય તો K L/2 હોય તો શું થઈ જાય 2K L/3 હોય તો કેટલા થઈ જાય 3K L/n હોય તો કેટલા થઈ જાય NK n ટુકડા કરો તો બરાબર દાખલા તરીકે 2L/3 હોય તો 3K/2 વ્યસ્ત લઈ અને L ની જગ્યાએ K મૂકી દો વ્યસ્ત આંકડાઓનો આનો વ્યસ્ત લઈ 2/3 ની જગ્યાએ 3/2 અને L ની જગ્યાએ K મૂકી દો દાખલા તરીકે 10/11L તો આને હું 11/10 લખું L ની જગ્યાએ K મૂકી દો આવું થઈ જશે બરાબર તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે ચલો હવે કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગ જોઈએ ચાલો કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગ જેવું તમારે 10માં કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર આવતું હતું એવું કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગ બરાબર સ્પ્રિંગોનું જોડાણ બરાબર અચ્છા તો બે જોડાણ આવે સૂત્ર યાદ રાખી લો બંનેના એક શ્રેણી જોડાણ છે બીજું સમાંતર જોડાણ છે બરાબર તો તમારી જોડે બે સ્પ્રિંગ છે બરાબર એક K1 બીજી K2 બે અલગ અલગ સ્પ્રિંગો છે બરાબર બંનેને આપણે શ્રેણીમાં જોડી દીધી આ K2 અને આને આપણે બળ કેટલું લગાવ્યું F બળ કેટલું લગાવ્યું F
तो बळ F लगाड़ता थोड़ू आनी लंबाई में वधारो थयो हशे, बराबर। थोड़ू आनी लंबाई में वधारो थयो हशे, मानी लो x1 जेटलो वधारो थयो, बराबर, अने थोड़ो आनी लंबाई में वधारो थयो x2। अच्छा, तो कुल वधारो केटलो थाय? डेल्टा x बराबर x1 प्लस x2। बळ तो दरेक जग्याए केवुं लागशे? सेम लागशे, हाँ के ना? श्रेणी जोडाण आपणे कीधुं ने आ एक ज छे, पेलामां तमने शीखवाड्युं हतुं आपणे। दरेक जग्याए फोर्स केवो अहींया टी लागतो तो अहींया एफएस, तो बी दरेक जग्याए बळ केवुं हतुं? समान। टी बराबर एफएस हतुं के नहीं? तो आ श्रेणी जोडाणमां याद राखी लो, बळ केवुं हशे? समान। श्रेणी जोडाणमां बळ केवुं हशे? समान हशे। बळ केवुं हशे? समान हशे। अच्छा, आनी जग्याए हूँ शुं लखी सकूं? आनी जग्याए स्प्रिंग एकनी जग्याए हूँ लखी सकूं F बराबर K1 X1, हाँ के ना? अने अहींया F बराबर K2 X2, तो X1 बराबर F बाय K1 थई जाए, आ F बाय K2 थई जाए। अने जो आने हूँ एक स्प्रिंग मानी लऊं तो आनु समतुल्य लखाय F बराबर K इक्विवेलेंट। तो K समतुल्यनु सूत्र थाय K इक्विवेलेंट 1/K1 प्लस 1/K2। तो बे अलग अलग स्प्रिंगोने श्रेणी जोडाणमां जोडी होय तो एनु समतुल्य एनु भेगुं थईने केटલું થઈ જશે? 1/K इक्विवेलेंट। K શું લખ્યું છે? આ ઇક્યુ। ઇક્યુ એટલે સમતુલ્ય। સમતુલ્ય K इक्विवेलेंट इज इक्वल टू 1/K1 प्लस 1/K2। तो आ याद राखी लेजो, श्रेणी जोडाण पेલું अवरोधोमां जे समांतरનું सूत्र હતું એ અહીંયા શેનું सूत्र થઈ જશે? શ્રેણીનું થઈ જશે। અવરોધોમાં જે સમાંતર રેઝિસ્ટરમાં જે પેરેલલનું હતું તે અહીંયા સિરીઝનું થઈ જશે। તે અવરોધોમાં જે સમાંતરનું તે અહીંયા શ્રેણીનું, ત્યાં શ્રેણીનું R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અને સમાંતરનું 1/R ઇક્વલ ટુ R1 પ્લસ R2। તો અહીંયા એ સ્પ્રિંગોનું શ્રેણી જોડાણ થઈ જશે। તો આ સૂત્ર યાદ રાખી લો। ચાલો સમાંતર જોડાણ જોઈ લઈએ। હવે સ્પ્રિંગોનું સમાંતર જોડાણ, બરાબર। સ્પ્રિંગોનું સમાંતર, તો બે સ્પ્રિંગો છે તમારા જોડે, એક K1 સ્પ્રિંગ અચળાંક, બીજાનું K2। બંને સ્પ્રિંગોને સમાંતર જોડી દીધી, બરાબર। બંને સ્પ્રિંગોને કેવી જોડી દીધી? સમાંતર જોડી દીધી। અને અહીંયા એક પાટિયું, દળ રહિત પાટિયું લગાવી અને F જેટલું બળ લગાડ્યું। કેટલું? F જેટલું। હવે આ કેસમાં થોડું સમજજો તમે, બંનેમાં બળો અલગ અલગ, કારણ કે બંનેની તાકાત કેવી છે? અલગ અલગ છે, બંને અલગ અલગ જોડાયેલા છે। अच्छा, तो आ केस में हवे ध्यान राखो, समांतर जोड़ाण में स्प्रिंगनी लंबाईओ में, लेंथ में फेरफार समान हशे। शुं समान हशे? फेरफार। पण अहींया जो धारो के आ एकदम जाडी स्प्रिंग छे, जो तो તમે માનો છો કે આના ઉપર આ બળ ઓછું લાગશે અને આના ઉપર આ બળ વધારે લાગશે, કારણ કે પાછળની સ્પ્રિંગ છે। પણ બંનેનું સ્થાનાંતર એટલે આ F જે છે બે ભાગમાં વહેંચાઈ જશે। જો બંનેનું જે સ્થાનાંતર છે એ કેવું હશે? સમાન હશે। આ કેસમાં બંનેનું સ્થાનાંતર કેવું હશે? સમાન હશે। બળ अलग अलग હશે, તો F1 પ્લસ F2। अच्छा, F1 बराबर K1 X लखाय, कारण के K2 X लखाय, बंनेનું स्थानांतर समान है। तो आ थई जाए KX1 सॉरी K1 X1, आ थई जाए K1 X K2 X। अने आने बंनेने आपणे भेगुं गणीए आखुं तो एनुं समतुल्यता थई जाए K इक्विवेलेंट स्थानांतर केटलुं छे? X। तो आ याद राखी लो, शुं थई गयुं? K1 प्लस K2। तो याद राखी लईए आपणे कि श्रेणी जोडाण में कोई तमने समतुल्य पूछे तो K इक्विवेलेंट बराबर K1 प्लस K2, 3 स्प्रिंग होय तो 1/K3 प्लस 1/K4 प्लस 1/K5। અને જો સમાંતર જોડાણ હોય તો આ થઈ જશે K ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2। સમાંતર જોડાણમાં આ થઈ જશે K ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2।
ચાલો એક સમ કરી લઈએ. આપણને કહે છે એક L લંબાઈ અને K બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને બે ભાગમાં કાપી દેવામાં આવે છે અને ત્યારબાદ તેમને સમાંતર જોડવામાં આવે છે. તો સમતુલ્ય સ્પ્રિંગનો બળ અચળાંક શોધો. તો આકૃતિ બનાવી દઈએ. સિમ્પલ છે. L લંબાઈની સ્પ્રિંગ કે આને બે ભાગમાં કાપી નાખી એટલે અડધી અડધી કપાઈ ગઈ. L/2 L/2. આમને કેવી જોડી દીધી? સમાંતર જોડી દીધી. L/2 L/2. અચ્છા, એક વસ્તુ તો તમને ખબર છે, આ કેટલું થઈ જશે? 2K 2K. L K હતું તો L/2 2K 2K. આટલું તો તમને આઈડિયા આવી ગયો છે, ઓલરેડી પ્રેક્ટિસ કરાવી દીધી છે કે આ અડધું કર્યું તો પેલું 2K 2K થઈ જશે. બરાબર. તો આ 2K આ 2K. બરાબર. તો K ઇક્વિવેલન્ટ સમાંતર માટે સૂત્ર શું છે? K1 પ્લસ K2. તો 2K પ્લસ 2K 4K. આવા અલગ અલગ પ્રકારના સમ આવી શકે. કોઈ એમ કહી દે કે 1/2 ના રેશિયોમાં કાપી છે, 3/5 ના રેશિયોમાં, 6/7 ના રેશિયોમાં. તો એ તમને ઓલરેડી પ્રેક્ટિસ કરાવી દીધી છે કે K કેટલો થશે. K શોધી લો. એક વખત K1 ને K2 મળી ગયા, આ K1 લઈ લો, આ K2 લઈ લો, જે બી એની લંબાઈ એ પ્રમાણે તમને શોધતા શીખવાડી દીધું છે. તો સ્પ્રિંગનું થોડું લાંબુ લેક્ચર થઈ ગયું, પણ એક કન્સેપ્ટ સ્પ્રિંગનો ચલાવી દીધો છે. કશું જ બાકી રાખ્યું નથી. મતલબ તમે જો શાંતિથી જોશો, જો જરૂરી નથી કે તમને 1-1.5 કલાકનું લેક્ચર છે ને તમે સીધું 1 ગોમાં જોઈ જાઓ કે હા યાર ખબર ના પડી. મથો થોડું, બીજી વખત જુઓ. જ્યાં કન્સેપ્ટ નથી આવડતું ત્યાં રિપીટ કરીને જુઓ, 10 મિનિટનો બ્રેક લઈને જુઓ. સ્ટ્રગલ છે. આપણે તો આવડ બાવડ બોરડી ઉગવાનું હોય તો કોઈને પૂછવાનું ના હોય. સમજાવીશ આનો મતલબ કોઈ દિવસ, પણ સ્ટ્રગલ તો કરવી જ પડશે. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. કીપ સ્ટ્રગલિંગ, કીપ હાર્ડ વર્કિંગ. We'll see you again in next lecture. Until then, stay safe, stay home, and all the very best.